ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત એવોર્ડ વિતરણ સમારંભ અને દીક્ષા ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત પરમ વંદનીય પૂજ્ય મોરારી બાપુ, આ કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય કુલગુરુ શ્રી નીતિનભાઈ પેથાણી સાહેબ, ઉપકુલપતિ શ્રી વિજયભાઈ દેસાણી સાહેબ, આદરણીય ઘેવરચંદજી, આદરણીય સાંકળેજાજી, વરિષ્ઠ સિન્ડિકેટ સદસ્ય શ્રી ભાવિનભાઈ કોઠારી, જેમને એમના સંશોધન અને એમની કલા પ્રસ્તુતિ માટે આપણે જે એવોર્ડ શ્રી ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય એવોર્ડ જેમને આપવા જઈ રહ્યા છે એ પરમ આદરણીય લાભુદાદા, લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ આપણે જેમને એનાયત કરવાના છીએ પરમ આદરણીય ભારતીબેન, આ કેન્દ્રના નિયામક શ્રી આદરણીય રોહડિયા સાહેબ એ પણ મંચ ઉપર પધારે. એ ઉપરાંત નિખિલભાઈ શેઠ જીઈઓમાંથી આવ્યા હોય તો એ પણ સ્ટેજ ઉપર આવે. પ્રિન્સિપાલ શ્રી કાલરિયા સાહેબ, પ્રિન્સિપાલ શ્રી ચંદ્રિકાબેન, પ્રિન્સિપાલ સંજયભાઈ એચએન શુક્લમાંથી, કમલેશભાઈ જાની પીડીએમ કોલેજના આચાર્યશ્રી, સર્વોદય કોલેજના પ્રિન્સિપાલ આદરણીય રાણા સાહેબ, મહેશભાઈ ચૌહાણ, આદરણીય વિદતભાઈ બારોટ અને અમિતભાઈ જોશી પણ આવી ચૂક્યા હોય તો સ્ટેજ ઉપર એમનું સ્થાન ગ્રહણ કરે. લોક સાહિત્ય, લોક કલા એનું સંશોધન થાય, સંવર્ધન થાય, એનું જતન થાય એવા એક ઉપક્રમ સાથે આ ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્રની સ્થાપના કરી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું એ સદભાગ્ય છે કે આદરણીય નરેન્દ્રભાઈએ એ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આપ્યું અને ગુજરાત સાહિત્ય અંતર્ગત આ કેન્દ્ર 2011-12થી શરૂ થયું ને આજ પર્યંત ચાલે છે. કેન્દ્રની અનેકવિધ પ્રવૃત્તિઓ છે, એમાંની એક પ્રવૃત્તિ એટલે લોક સાહિત્યના ક્ષેત્રે જે સંશોધકો ધૂળ ધોયાનું કામ કરે છે એવા સંશોધકોને દર વર્ષે રૂપિયા 1 લાખનો ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય એવોર્ડ અને જેમનું લોક કથા, લોકગીત એમનું જે પ્રસ્તુતિકરણ કરે છે એમને લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ એનાયત થાય છે દર વર્ષે 1 લાખનો. તો આ વર્ષે આદરણીય લાભુદાદા અને ભારતીબેનને એ બંને એવોર્ડ એનાયત થશે. હું ચંદ્રપ્રકાશજીને વિનંતી કરું કે મા સરસ્વતીની પ્રાર્થનાનો પ્રારંભ કરે અને એ રીતે કાર્યક્રમનો શુભારંભ કરે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિશ્રીને વિનંતી કરું કે આવો અને સૌનું સ્વાગત કરો અને આ કાર્યક્રમની ભૂમિકા સ્પષ્ટ કરી આપો. આદરણીય દેસાણ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપક્રમે યોજાયેલ મેઘાણી એવોર્ડ અને લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સૌના પ્રિય પૂજ્ય બાપુ, આપણા સૌના માર્ગદર્શક કુલપતિ ડૉક્ટર નીતિનભાઈ પેથાણી સાહેબ, અમારા સિન્ડિકેટ સભ્ય ડૉક્ટર ભાવિનભાઈ કોઠારી, સાથે સાથે આજે જેમને આ એવોર્ડ મળવાનો છે એવા પૂજ્ય લાભશંકર દાદા,
અને આદરણીય શ્રી ભારતીબેન, જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન માંથી ઉપસ્થિત સમગ્ર ભારતના પ્રમુખ ઘેવરચંદજી અને દિલ્હી ચેપ્ટરના પ્રમુખ સંજયજી, કેન્દ્રના નિયામક અંબાદાનભાઈ ચંદ્રાવાડિયા સાહેબ, અહીંયા ઉપસ્થિત મંચ પર ઉપસ્થિત સૌ આગેવાનો, એવી જ રીતે સામે જે ખૂબ મોટા ગજાના મહાનુભાવો ઉપસ્થિત છે, આદરણીય શ્રી કૌશિકભાઈ મહેતા, ભદ્રાયુભાઈ, શાહબુદ્દીનભાઈ, નિરંજનભાઈ, અનેક મહાનુભાવો અહીં ઉપસ્થિત છે. સૌપ્રથમ હૃદયના ભાવથી આપ સૌનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દર વર્ષે આ 2 એવોર્ડ એનાયત કરે છે, ઝવેરચંદ મેઘાણી એવોર્ડ અને લોક ગાયક હેમુ ગઢવી એવોર્ડ. 1 લાખ રૂપિયાની રાશિ અને સાથે સાથે એવોર્ડ, એમનું સન્માન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કરે છે. પણ હું કહીશ કે આ એવોર્ડ કરતા પણ અનેક ગણી જો મહત્વ અનેક ગણું હોય તો આ એવોર્ડ પૂજ્ય બાપુના હાથે મળે છે, એનાથી બીજી મોટી કોઈ વાત નથી. મેઘાણીજી વિશે વાત કરીએ, એમાંય 14 વર્ષની ચારણ કન્યાથી શરૂ કરો અને એ સાવજ ગરજે એ વાત થાય એટલે શરીરમાં આપણને આમ જણજણાટી રીતસરની આવી જાય. યુનિવર્સિટી ખૂબ જ ગૌરવ અનુભવે છે કે આવા 2 એવોર્ડ એ નરેન્દ્રભાઈ મોદીએ જે પરંપરા શરૂ કરી અને ત્યારથી આ યુનિવર્સિટી 2011થી આપી રહી છે અને હેમુ ગઢવી એવોર્ડ 2015થી. રાજ્ય સરકારનો પણ ખૂબ જ અમે આભાર માનીએ છીએ. આદરણીય શ્રી વિષ્ણુભાઈ થોડી જ ક્ષણોમાં આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે, તો આ તકે રાજ્ય સરકારનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. લોક સાહિત્ય અને લોક સંગીત એના 2 શિખરો એટલે ઝવેરચંદ મેઘાણી અને હેમુ ગઢવી. આપણને ખ્યાલ છે કે સૌરાષ્ટ્ર તો સંતો અને શુરાની ભૂમિ છે અને સેવાની પણ ભૂમિ છે. અનેક સંતો, આપણે ત્યાં આધ્યાત્મિક વારસો આપણો ખૂબ મોટો છે. એ ગરવા ગિરનારથી આપણે શરૂ કરીએ તો થોડા દિવસ પહેલા એક પુરાતત્વના કાર્યક્રમમાં હું બેઠો હતો અને વાત થતી હતી કે હિમાલય જો 50 લાખ વર્ષ જૂનો હોય તો આપણો જે ગરવો ગિરનાર છે એ તો 5 કરોડ વર્ષ જૂનો છે. એટલે આનું મહત્વ આપણે જેટલું આંકીએ એટલું શ્રેષ્ઠ છે. ભગવાન કૃષ્ણ દ્વારિકામાં આવીને દસકાઓ સુધી બેસ્યા અને રહ્યા. ખુદ મીરાબાઈ પણ આશરે 20 વર્ષ જેટલો સમય એ દ્વારકામાં એમણે કાઢ્યો. આપણો જે વારસો છે એ ખૂબ મહત્વનો છે. એમાં સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ, એ પછી કાલથી જ પૂજ્ય બાપુની કથા ત્યાં શરૂ થવા જઈ રહી છે. એ પૂજ્ય જલારામ બાપા હોય કે સત દેવીદાસ, અમર દેવીદાસ હોય કે આપા ગીગા હોય કે અમરેલીના સંત મૂળદાસ હોય, એટલું બધું આપણને માર્ગદર્શન મળી શકે એમ છે કે આપણને આવતા દિવસોમાં આપણે કઈ દિશામાં જવાનું છે એ આપણે નક્કી કરી શકીએ એમ છીએ. આ તો ગાંધી અને નરસિંહની ભૂમિ છે. હમણાં જ વિવેકાનંદ જયંતિ ગઈ તો આપણને સૌને ખ્યાલ છે કે વિવેકાનંદજીએ પણ વઢવાણ હોય, સુરેન્દ્રનગર હોય કે પોરબંદર હોય, એમને મૂળ જે પુસ્તક મળ્યું હતું એમને એ આ સૌરાષ્ટ્રની ભૂમિમાંથી મળ્યું. તો આવા કાર્યક્રમમાં પૂજ્ય મોરારી બાપુ દર વર્ષે અચૂક હાજરી આપે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખૂબ જ એનું ઋણ સ્વીકાર પણ કરે છે. પહેલેથી જ પૂજ્ય બાપુના આશીર્વાદ અમને મળતા રહ્યા છે અને હજુ પણ મળતા રહેશે.
એટલી વાત કરી મારી વાત પૂરી કરું છું. સૌનું ઉમળકાભેર ખૂબ જ સ્વાગત છે. ભારત માતા કી જય, વંદે માતરમ. સૌને જય સિયારામ. ખૂબ ખૂબ આભાર દેસાણી સાહેબ. હેમુભાઈ ગઢવીના દીકરા રાજેન્દ્રભાઈ પણ ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત છે. સાહેબે રાજેન્દ્રભાઈ ગઢવીને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવે. રાજેન્દ્રભાઈ. દેસાણી સાહેબે ખૂબ સાચી વાત કહી કે પૂજ્ય બાપુની પહેલેથી જ અમી દ્રષ્ટિ આ કેન્દ્ર ઉપર રહેલી છે અને દર વર્ષે આપણે એમના કર કમલોથી આ લોક સાહિત્યના સંશોધકો અને ગાયકોને એવોર્ડ આપણે આપીએ છીએ. હવે હું પૂજ્ય બાપુ, આદરણીય કુલગુરુશ્રી અને સૌ મહેમાનોને વિનંતી કરું કે દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમનું વિધિવત પ્રારંભ કરે. પૂજ્ય બાપુ, કુલપતિશ્રી, ઉપકુલપતિશ્રી. प्राणस्य मुखादग्निरजायत नाभ्या आसीदन्तरिक्षं शिष्णोर्जो समवर्तत पद्म्याभूमिति शस्त्रोत्रा तथा लोकं कल्पयन् रजनी दिवडो प्रगटो रे हरिना नामनो આજે આનંદ ઓછવ થાય પ્રભુજી પ્રગટ થયા મારા પોથીમાં પ્રભુજીના પારણા રાણી રાધાનો વાણીમાં વાસ પ્રભુજી પ્રગટ. પૂજ્ય બાપુ અને સૌનો આભાર. આપણે પૂજ્ય બાપુ અને સૌ મહેમાનોનું સ્વાગત કરી લઈએ. પૂજ્ય ભાવિનભાઈને વિનંતી કરું કે તેઓ સૂતરની માળાથી પૂજ્ય બાપુનું સ્વાગત કરે. આદરણીય ભાવિનભાઈ. પદેશીનું સ્વાગત કરશે. કુલપતિશ્રીનું સ્વાગત આદરણીય ભાવિનભાઈ. આભાર સૌનો. મિત્રો, જેને આપણે બંને એવોર્ડ એનાયત કરવા જઈ રહ્યા છીએ, એમનું કામ જ એટલું છે કે થોડીક ક્ષણોમાં તો એમનો પરિચય પણ કેટલો આપી શકાય. એમ ક્ષેત્રે ભારતીબેને કર્યું છે, પણ છતાં હું કેન્દ્રના નિયામક શ્રી અંબાદાનભાઈ રોહડિયાને વિનંતી કરું કે બંને એવોર્ડ વિજેતાઓનો પરિચય કરાવશે. આદરણીય રોહડિયા સાહેબ. પૂજ્ય લાભુદાદા અને ભારતીબેન, શ્રી દેવચંદજી, કુલ સચિવ શ્રી, મંચસ્થ મહાનુભાવો અને આપ સૌ મુરબ્બીઓ, ભાઈઓ અને બહેનો, સમયની પાબંદીને કારણે હું આપ સૌના નામનો ઉલ્લેખ નથી કરતો, તો ક્ષમા ચાહું છું. મૂળે તો આપણે આ એવોર્ડ નિમિત્તે લાભુદાદા અને ભારતીબેન એમણે જે શબ્દ સાધના અને સ્વર સાધના કરી છે, એમની વંદનાનું આ પર્વ છે એમ કહેતા મને આનંદ થાય છે કે એમણે જીવન પર્યંત જે ભગીરથ કાર્ય કર્યું છે. લાભુદાદાને તો આપણે એમ કહી શકીએ કે એ આપણી એક સાંસ્કૃતિક વિરાસતનો વડલો છે, અને એટલા માટે સાંસ્કૃતિક વિરાસતનો વડલો છે
કે એમણે સંશોધન ક્ષેત્રે, વિવેચન ક્ષેત્રે, ઇતિહાસ હોય, પુરાતત્વ હોય, લોકવિદ્યા હોય, લોકસંગીત હોય, એમ કેટલી વિવિધ શાખાઓની વાત અહીંયા કરી શકાય. એ બધા જ ક્ષેત્રે એમણે જે ભગીરથ કામ કર્યું છે, એમણે આપણા લોકસંગીતના લોકઢાળોને જે રીતે સાચવીને, અને હમણાં જ 1 મિનિટ પહેલાં જ આપણને એમની ઝલક પણ મળી કે કેવી રીતે આજે 87 વર્ષની ઉંમરે આ વડીલ આપણી પરંપરાને જાળવી રહ્યા છે. 2-3 મિનિટમાં સાહેબે કહ્યું કે હું પરિચય આપું તો એ તો આકાશને કે સૂર્યને ચિંદી બતાવવા જેવી વાત થાય, પણ સમયની પાબંદી આપણને સૌને નડે એટલે હું વિશેષ વાત ન કરું. પણ લાબુદાદાનો જન્મ કુતિયાણા પાસેના દેવડા ગામમાં, પોરબંદર રાજ્યમાં, એ સમયનું પોરબંદર રાજ્ય, ત્યાં એ દેવડા ગામમાં એમનો જન્મ થયો. અને એમણે પોતાની કારકિર્દીની જે શરૂઆત કરી એ શરૂઆતમાં એમણે પ્રાથમિક શિક્ષક તરીકે કાર્ય શરૂ કરેલું, પણ એ પછી એમની વિદ્યા ઉપાસના નિરંતર ચાલુ રહી. એટલે એમણે BA ગુજરાતી અને સંસ્કૃત સાથે કર્યું, MA ગુજરાતી સાથે કર્યું, અને એ વખતે કવિશ્રી દલપતરામ ડાયાભાઈ સુવર્ણચંદ્રક, લાબુદાદાએ પહેલી વખતે એ સુવર્ણચંદ્રક મેળવ્યો. અને સુવર્ણચંદ્રક મેળવીને એમણે ગુજરાતીના અધ્યાપક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત ગવર્મેન્ટ કોલેજમાં કરી. એટલે અમદાવાદ હોય, રાજકોટ હોય, જામનગર હોય, એમ વિવિધ શહેરોમાં, જુનાગઢમાં તો ગુજરાતીના અધ્યાપક તરીકે પ્રારંભે ક્લાસ 2 અને પછી ક્લાસ 1 અધિકારી તરીકે એમણે કામ કર્યું. અને છેલ્લે DKV કોલેજ જામનગરમાં આચાર્ય તરીકે એ કાર્યરત હતા અને ત્યાંથી સેવા નિવૃત્ત થયા. પણ મને કહેવા દો નિરંજનભાઈ કે એ સેવા નિવૃત્ત થયા પછી જાણે એમની પ્રવૃત્તિનો વ્યાપ એટલો બધો વધ્યો કે એ પછી સતત એમની પાસેથી આપણને વિવિધ ક્ષેત્રના મહત્વના પુસ્તકો મળતા ગયા. એમણે આપણને ફલશ્રુતિ 1999, અંતશ્રુતિ 2009, શબ્દ પ્રત્યય 2011, લોકાનુસંધાન 2016, પ્રથમ પ્રણામ એ ઉપેન્દ્રભાઈ પંડ્યાનું સ્મૃતિ ગ્રંથ અને મણિલાલ નભુભાઈ વિશે જે ગ્રંથ હતો એનો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યો. એટલે એમના તરફથી આપણને આટલા પુસ્તકો મળ્યા. એમની આ પ્રવૃત્તિને કારણે વિવિધ સંસ્થાઓએ એમનું અભિવાદન કર્યું છે. એમાં સદભાવ પ્રશસ્તિ પત્ર 2007માં ભાગવત વિદ્યાપીઠ દ્વારા, હેમચંદ્રાચાર્ય સુવર્ણચંદ્રક 2010માં હેમચંદ્રાચાર્ય શિક્ષણ નિધિ અમદાવાદ દ્વારા, સચ્ચિદાનંદ સન્માન 2012માં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા, સારસ્વત ગૌરવ એવોર્ડ 2016 વિદ્યા વિકાસ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા, અને સંસ્કૃત વિદ્વત અભિવાદન ભાગવત વિદ્યાપીઠ દ્વારા 2018, એમ વિવિધ સંસ્થાઓ દ્વારા એમનું અભિવાદન થયું છે. એમણે જે એમની હવેલી સંગીતની, વૈષ્ણવ પરંપરાની અને લોક ઢાળની જે પરખ છે, પ્રસ્તુતિકરણ એમની એક આગવી વિશેષતા છે. એટલે જેમ ગ્રંથો એમણે આપ્યા છે એમ દૂરદર્શન સાથે અને આકાશવાણી સાથે એમણે આ પ્રકારના સાંગીતિક કાર્યક્રમો આપ્યા છે. એ સાંગીતિક કાર્યક્રમો અનેક છે, પણ એમાંથી 2-5 કાર્યક્રમોનો જો અહીંયા સમયની પાબંદીને કારણે ઉલ્લેખ કરીએ તો લોકગીતો જ્ઞાનપરક વાર્તાલાપ આર્કાઇવ્સ માટે માર્ચ 2018માં આકાશવાણી રાજકોટમાં એમનું રેકોર્ડિંગ થયું 7 કલાક માટે. આપણા લોકડાળો નવેમ્બર 2007માં આકાશવાણી રાજકોટમાં. ચૂડ વિજોગણ ગીત કથા છે એ પણ આખી આર્કાઇવ્સ માટે એમણે રેકોર્ડ કરી આપી. અષ્ટછાપ કરત ગાન 10 કલાકનું હવેલી સંગીત, એનું પણ રેકોર્ડિંગ આકાશવાણી માટે, આર્કાઇવ્સ માટે થયેલું છે. અને સૌથી વિશેષ ઉલ્લેખનીય છે એ મુંબઈ કીર્તન સભા, જે મુંબઈમાં કીર્તન સભા કેન્દ્ર ચાલે છે, એની સાથે રહીને ફાર્બસ સાહિત્ય સભા, એનો બંનેના સંયુક્ત ઉપક્રમે એમણે મધ્યકાલીન શબ્દ સંપદા એના માટે 10 કલાકનું રેકોર્ડિંગ કર્યું છે. એમ કરીને એમણે આપણી આ સાંસ્કૃતિક વિરાસતને, એ લોકઢાળોને, લોકગીતોને, એના પ્રસ્તુતિકરણની આગવી વિશેષતાને એમણે સાચવી છે. પ્રાચીન મધ્યકાલીન સાહિત્યના ઊંડા જ્ઞાતા, સમર્થ સંશોધક, સૈદ્ધાંતિક અને પ્રત્યક્ષ વિવેચનના અગ્રણી વિવેચક, સાંપ્રદાયિક પરંપરાઓમાં શાસ્ત્રીય સમાલોચક, ઉત્તમ વક્તા,
ભારતીય સંસ્કૃતિ અને દર્શન શાસ્ત્રના હિમાયતી લોકગીત લોકડાળને સમુચિત રીતે રજૂ કરનારા લાબુદાદા આપણા માટે ખરા અર્થમાં તો આપણા ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતી કે કાઠિયાવાડી અસ્મિતાને વિશ્વ સુધી પહોંચાડનાર વિરલ વિભૂતિ છે. એમની વંદનાનો અવસર મેઘાણી કેન્દ્રને મળ્યો છે એને અમે અમારું સદભાગ્ય માનીએ છીએ. અને એવા જ બીજા એવોર્ડ વિનર એટલે ભારતીબેન નરહદાન કુંચવાળા. ભારતીબેનને આજે લોકગાયક હેમગઢવી એવોર્ડ અર્પણ થવાનો છે. ભારતીબેનનો જન્મ 1955માં ભાવનગરમાં થયો. એમના પિતા નરહદાનજી એ જુનાગઢમાં PTS કોલેજમાં સર્વિસ કરે, પણ બહુ મોટા લોકગાયક લોકવાર્તાકાર મોટા ગજાના ડાયરાના એ લોકવાહક. એટલે એમને એક તરફથી આદરણીય વિષ્ણુભાઈનું હૃદયપૂર્વક સ્વાગત છે. સાહેબ, અમે આપનું સ્વાગત કરીએ છીએ. તો એક તરફથી એને પિતૃપક્ષેથી નરહદાનજીનો વારસો મળ્યો, બીજી તરફ માતૃપક્ષે મોસાળના તો વિવાહ આવે અને એ ભાવનગર રાજ્યના રાજકવિ પિંગળસિંહભાઈ પાતાભાઈ નરેલા એ એમને મોસાળ પક્ષથી વારસો મળ્યો. અને આ બે વારસાને એણે બરોબર તંતોતન જાળવ્યો. લોક સાહિત્ય લોક સંસ્કૃતિ ચારણોને વિશેષ પ્રિય છે. એ કુળમાં એનો જન્મ, બે તરફથી આ વારસો મળ્યો. અને નાની વયે એ લગભગ 11 વર્ષની બેન મને વાત કરતા હતા કે મરણભાઈ હું તો કદાચ 8-9 વર્ષની હઈશ, પણ મારા પિતાશ્રી જ્યારે કાર્યક્રમ આપે અને PTSમાં કાર્યક્રમ હોય ત્યારે એ કહે કે બેન તું એક લોકગીત ગા, અને એમને તેડીને સ્ટેજ પર બેસાડે અને એ વખતે એ લોકગીતો રજૂ કરે. અને નરહદાને એમ કહ્યું કે બેટા ભારતીબા, તમારા કંઠમાં મૂળ ધરતીનો કર્ણ છે, તમે આ આપણી અસ્મિતાને આગળ વધારી શકો એવું મને લાગે છે. બીજી તરફ એમને ત્યાં નરહદાનજીને ત્યાં એમના મિત્રો એટલે હેમુગઢવી હોય, કવિદાદ હોય, તખતદાનજી હોય, એવા બધા જ મહાનુભાવો ત્યાં ઉપસ્થિત રહે. 2-3 દિવસ ડાયરાઓ થાય અને એ ડાયરાઓની વાતો બેને બાલ્યાવસ્થામાં ઝીલી. એ સંસ્કાર એમને કહ્યું કે એ સંસ્કાર દ્રઢ થયો, પણ અકાળે નાની વયે એમના પિતાશ્રીનું અવસાન થયું અને પારિવારિક જવાબદારી 12-13 વર્ષની ઉંમરે સાઉદ્દીનભાઈ એમના ઉપર આવી. માત્ર 12-13 વર્ષની ઉંમરે. અને 12-13 વર્ષની ઉંમરે પારિવારિક જવાબદારી આવી ત્યારે એમણે એ પોતાના નાના ભાંડુડાઓની મા બનીને એનું જતન કેવી રીતે કરવું અને હું એના માટે શું કરું, એટલે એમણે કાર્યક્રમો સ્ટેજ પર જાહેર કાર્યક્રમો આપવાનો નિર્ણય કર્યો. કવિદાદ અને તખતદાનજી એને મદદ કરી અને પહેલો કાર્યક્રમ ભાવનગરમાં સ્ટેજ કાર્યક્રમ યોજાયો. ભારતીબેનનો એ કાર્યક્રમ એટલો જ સફળ રહ્યો કે એ પછી લગભગ 93 સુધી એમના કાર્યક્રમોની અવિરત વણઝાર ચાલ્યા કરી. અનેક કવિઓ સાથે, સાહિત્યકારો સાથે એમણે કાર્યક્રમો આપ્યા. એમાંના 2-4 નામનો જો અહીંયા ઉલ્લેખ કરું તો એ પદ્મશ્રી ભીખુદાનભાઈ હોય, આદરણીય લાખાભાઈ ગઢવી હોય, પ્રાણલાલભાઈ વ્યાસ હોય, દિવાળીબેન ભીલ હોય કે પ્રફુલભાઈ દવે હોય અને અન્ય અનેક મહાનુભાવો. હું એ બધાના નામોલ્લેખ અત્યારે સમયની પાબંદીને કારણે નથી કરતો, એટલે ક્ષમા ચાહું છું. પણ એ સૌ મહાનુભાવો સાથે એમણે સ્ટેજ પર ગુજરાત અને ગુજરાત બહાર ભારતના મહાનગરો હોય એટલે એમણે કહ્યું કે એ મુંબઈ હોય, દિલ્હી હોય, હૈદરાબાદ હોય, કલકત્તા હોય, મદ્રાસ હોય, એમ અનેક જગ્યાએ એમણે લોક ડાયરામાં પોતાના કંઠે એ લોકગીતોને વહાવ્યા. અને સાથોસાથ એમણે વિશ્વના 15 દેશોમાં, એ અમેરિકા હોય, ઇંગ્લેન્ડ હોય, દુબઈ હોય, ઓસ્ટ્રેલિયા હોય, આફ્રિકા હોય, એમ વિશ્વના 15 દેશોમાં એમણે આ પોતાની રચનાઓ પ્રસ્તુત કરી. ગુજરાતી ફિલ્મોમાં પણ ગાયું. દૂરદર્શન અમદાવાદ અને દૂરદર્શન મુંબઈમાં પણ એમના કાર્યક્રમો રજૂ થયા. અને પ્રફુલભાઈ દવે સાથે એમને જીવનસાથી તરીકે એમની સાથે જોડાયા. એ પછી આ દંપતીએ આપણી લોક પરંપરાને વિશ્વ સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. તો એવા ભારતીબેનને પણ આજે લોકગાયક હેમગઢવી એવોર્ડ અર્પણ થઈ રહ્યો છે. ત્યારે હું એમને આ વંદના સ્વીકારવા માટે અને એમણે આ અમારી વાત સ્વીકારી છે એટલે એમના ચરણોમાં વંદન કરીને મારી વાતને વિરામ આપું. ભારત માતા કી જય. ગુજરાત સાહિત્ય અકાદમીના પદ્મશ્રી એવા અધ્યક્ષ છે અમારા વિષ્ણુભાઈ પંડ્યાને આ માહોલને સરસ મજાનો કરવા માટે અમારા મેઘાણી કેન્દ્રના સહ કોર્ડિનેટર ચંદ્રવડિયા સાહેબને કહીશ કે તે
પુસ્તક અને આંટી આપી એનું અભિવાદન કરશે. મેં શરૂઆતમાં જ કહ્યું એમ કે ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર એ ગુજરાત સાહિત્ય અકાદમી અંતર્ગત ચાલતું એક કેન્દ્ર છે. ફરીથી વિષ્ણુભાઈનું સ્વાગત છે. પત્રકાર મિત્રો, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના હોય એ સર્વનું પણ સ્વાગત છે. હવે આપણે જેમની રાહ જોઈએ છીએ એ બંને એવોર્ડ વિજેતાઓને પહોંચવાની ઘડી આવી ગઈ છે. તો હું પૂજ્ય બાપુને વિનંતી કરીશ કે પૂજ્ય લાભુદાદાનું મોમેન્ટો આપી અને પૂજ્ય કુલપતિશ્રી અને ઉપકુલપતિશ્રીને વિનંતી કરું કે તે 1 લાખના પુરસ્કારથી લાભુદાદાને પુરસ્કૃત કરે. આદરણીય વિષ્ણુભાઈને વિનંતી કરું કે તેઓ શાલ ઓઢાડી અને લાભુદાદાનું અભિવાદન કરે. योगधावद्विजस्य दत्तो भुक्त्वा स्वनुपमनिधिस्तण्डुलान् येन तस्मै प्रीत्या स्वीयं भुवनपतिना प्रोक्षितं स्निग्धमित्रं वन्देऽहं तं सरलसुलभं वन्देऽहं तं सकलसुलभं वन्देऽहं तं सरलसुलभं राजराजेश्वरं तु देहि स्थानं तव चरणयो श्री द्वारिकानाथ द्वारिकानाथ. જન્મજન્માંતરના હક પણ 2 જણા છે. આ ઝવેરચંદ મેઘાણીનો એવું બોલે બહુ એવું વર્ણન. ગાયક શ્રી હેમુ ગઢવી એવોર્ડ. કુલપતિશ્રી અને ઉપકુલપતિશ્રીને વિનંતી કરું કે તેઓ 1 લાખની ધનરાશિથી ભારતીબેનનું અભિવાદન કરે. વિનંતી કરું કે તેઓ પૂજ્ય બેનને શાલથી અભિવાદન કરે. વિષ્ણુભાઈ બાજુ વિષ્ણુભાઈ, કુલપતિશ્રી જેમને મારી સાથે સંગીત માટેનો, લોકગીત માટેનો એવોર્ડ મળ્યા છે. બેન, અધ્યયન કેન્દ્રના, ઝવેરચંદ મેઘાણી અધ્યયન કે સંશોધન કેન્દ્રના સાથે સૌ જોડાયેલા અધ્યાપકો, મદનભાઈ અને આપ સૌ. પ્રતિભાવ કંઈ લાંબો આપવાનો નથી મારે, પણ મદનભાઈએ જે વાત કરી મને સૌથી મોટી કન્સર્ન આપણા લોકધારો માટેની છે. એટલી કરુણ અને કરપીણ દશામાં આપણે મુકાઈ ગયા છે કે સાચું જોયું કે સાંભળ્યું નથી, પણ સાચાનું વહાણે નથી રહ્યું એવી સ્થિતિ. હું 2 જ સેમ્પલ લઈશ, એક પંક્તિ જ લઈશ. લગભગ સમાન શબ્દો પણ, આખું વાક્ય પણ સમાન આવે છે, પણ છતાં તાલ ફરી જવાને કારણે એક ભડકતો શૃંગાર એ ભગવામાં કેવી રીતે પરિવર્તિત થઈ જાય છે. એક પંક્તિ ગાય છે. લોકગીત તો બહુ જાણીતું છે. દે ગામ કોણ જાશે રે બાવલિયા તમુ વિના. દે ગામ કોણ જાશે રે બાવલિયા તમુ વિના. દે ગામ કોણ જાશે રે બાવલિયા તમુ વિના. જાશે હરિબાવો રઘુરામ રે બંગલા. સુનાથિયા રે બાવલિયા તમુ વિના. કે કડલા કોણ મૂલવે રે બાવલિયા તમુ વિના. મૂલવે હરિબાવો રઘુરામ રે બંગલા. સુનાથિયા રે બાવલિયા તમુ વિના. છૂંદણા છૂંડાવ્યા રે તારા નામના. જાશે હરિબાવો રઘુરામ
રામ રે બંગલા સુનારિયા રે બાવલિયા. આ નાયિકાની ઉંમર 40 થી 50 વર્ષની અંદરની છે. એની જન્મ તારીખ મારી પાસે નથી, પણ આનો જે મૂડ છે ગીતનો ને એની જે ચાલ છે એ ત્યક્તા છે. હવે આ જ શબ્દોને જાજા ફેરવા વગર એક સોરઠમાં ગવાતું જૂનું ગીત ઘણા વર્ષો પહેલાં ગિરનારમાં સાંભળેલું હોય. તાળ ફરી જશે, દીપચંદી વિલંબિતમાં ચાલે. એ જારિયા સુનારિયા એ વેલા બાવાના ઉતારા કોરડા અમરિયા. એ ઉતારા કરશે હરિબાવાનો હાકે મરે જારિયા સુનારિયા રે બાવલિયા તમુ વિના. એ જારિયા સુનારિયા રે બાવલિયા તમુ વિના. પેલો છાટો શૃંગાર અને ભક્તો ભગવો એક ગુરુની વિદાય પછીની એક ધકધકાટ, ગિરનારી ધકધકાટ, એક કેવી એક તાલ ફરવાને કારણે. અને એક બીજી બે પંક્તિ, એક છે સ્વામિનારાયણની પરંપરાની બહુ જાણીતી રચના છે અને બીજું એક લોકગીત. હવે એક જ તાળ તો બેયનો એક જ છે, પણ તાલ ફરી જવાને કારણે બંનેની સપાટી, એની ભાવ સપાટી કેવી બદલી જાય. આબમાં ઝીણી જબુ કેવી જડી રે કે ઝીણા ઝરમર વરસે મેં નહીં રે જવા દઉં ચા કરી રે. હવે એક શ્રીજી મહારાજનું સજની. આ શ્રીજી મહારાજની આ ધરાતલ ઉપરથી વિદાય થયા પછીનું પહેલો સમય વડતાલમાં મળ્યો અને ત્યારે એ વખતે 4,000 થી 5,000 સત્સંગીઓની ઉપસ્થિતિમાં આચાર્યને કહ્યું કે કંઈક બોલો. જેમને માટે આરાધ્ય હતા શ્રીજી મહારાજ, એ 4-5 હજાર માણસમાંથી કોઈની જીભ ઉપડતી નથી. એટલે આચાર્યે પ્રેમ સખી તો એવોર્ડ છે, એવોર્ડ નહીં કહે ને, ઉપરણો છે. શ્રીજી મહારાજે ઉઠાડેલો ઉપરણો છે પ્રસાદીનો બાપુ. એને આચાર્યે કહ્યું કે મહારાજ સ્વામી, તમે તો શ્રીજીના બહુ અંગત હતા, તમે કંઈક બોલો ને. એટલે એને એક ચોસર રાખી છે. ચોસર એટલે 4 પદ, એમાં એક ચોસર. હવે વાત તો આમ છે કે સજની શ્રીજી મુજને સાંભળા હૈરે હરખ ઘણો ઉભરાય કે નેણે આંસુની ધારા વહી રે હૈડું આકુળ વ્યાકુળ થાય. સુંદર શોભા શ્રી મહારાજની રે સુંદર કમળ સરીખા ને સુંદર અમર સરીખા મેળ કે સજની શ્રીજી મુજને સાંભળા. કવિ નાનાલાલે દલપતરામનું ચરિત્ર લખ્યું છે. કવિ દલપતરામ પોતાને 13 વર્ષની ઉંમરે મૂળીના બ્રહ્માનંદ સ્વામીની સાથે શ્રીજી મહારાજના એ સમયમાં ગયા હતા દલપતરામ. એ દલપતરામે નોંધ કરી છે, એ નાનાલાલે નોંધ્યું કે આ ગીત જ્યારે પ્રેમ સખીએ ગાયું ત્યારે 8,000 આંખોમાંથી એક ધારા આંસુની ધારા વહેતી હતી. હવે હું આ બોલ્યોમાં કંઈ તમને થયું? કેમ ન થયું? હવે નિત્ય પાઠમાં ગવાય ત્યારે સજની શ્રીજી મુજને સાંભળા રે હૈરે હરખ ગણો ઉભરા નેણે આંસુની ધારા વહે રે હૈરું આકુળ વ્યાકુળ થાય. સજની શ્રીજી મુજ ઝટપટાવાનું છે, નિત્યક્રમમાં આવ્યું છે. સંપ્રદાયની જે શબ્દ સંપદા નિત્યક્રમમાં આવે છે એ વહેલી વિનાશ પામે છે. કારણ કે ઘડિયાળ સામે જોઈને આપણે પૂરું કરવું છે, હાલતા હાલતા પૂરું કરવું છે. હવે ચંદુભાઈને મેં પૂછેલું કે તમે કેવી રીતે ગાઓ? ઘણા બધાને ગાય, પણ મને નાનાલાલે લખ્યું છે કે એના બાપ આ સભામાં હાજર હતા, એના સાક્ષી નહીં, એને સાંભળ્યું સાહેબ. અને એણે એમ કહ્યું કે 8,000, એટલે પછી એને વિલંબિતમાં લઈ. સજની શ્રીજી મુજને હાંભળા રે હૈરે હરખ ગણો ઉભરાય. મોટા ભાગના ઢાળ નરસભાઈમાં નૃત્ય જાતકનો એક નાનકડો કિસ્સો કહીને મારી વાત પૂરી કરું. નૃત્ય જાતકમાં પ્રસંગ છે, કુંવરી છે, રાજકુમારી, એનું નામ છે રત્નનીલ ગ્રીવા. રત્નનીલ ગ્રીવા નામ યાદ રાખ્યું.
જેની સાથે લગ્ન થાય છે એ વિચિત્ર પૂછ મયુર છે, એ વરાજ. અને કન્યાના પિતાનું નામ છે હંસરાજ. આ બધા સિમ્બોલિક છે. છોકરીના લગ્ન થયું, વરઘોડો આવે છે તો ઝરૂખા નીચે આવે એટલે મા દીકરી ઉપર ફૂલ વરસાવા જાય છે, ત્યારે ઓલી છોકરી કહે છે કે આ વરાજા એને હું નહીં પડ્યું. કેમ? અહીંયા છે તોરણે આવ્યા પછી તું બોલી કે વરરાજો તાલમાં ચાલતો નથી. વિચિત્ર પુચ્છ મયુર છે વરરાજાનું નામ. મયુર સૌથી વધારે ના છે. છોકરીનું નામ રત્નનીલ ગ્રીવા છે અને પિતાનું નામ હંસરાજ. નિર્ષીનો વિવેક કરે એવા જીવનમાં, માત્ર કળામાં જ નહીં, સકલ જીવનમાં, સંસારમાં, સંગતમાં અને સત્સંગમાં આ લયનું સદાકાળ પ્રવર્તન રહેતું હોય છે. આ ખૂન ને ચરખે અને રાતે અમારી ગોદમાં આ દમ બદમ બોલી રહી જીની સિતારી આપની, જ્યાં જ્યાં નજર મારી પડે ત્યાંથી બની ત્યાં. ખૂબ ખૂબ આભાર આદરણીય લાભુ દાદા. બહુ ઝીણું કાંકનારા અને આમ ચીવટપૂર્વકના એવા અભ્યાસો છે આપણા લોકગીતોના, આપણા હવેલી સંગીતના જે ઓરિજિનલ જે ઢાળ છે એના. આદરણીય ભારતીબેનને વિનંતી કરું કે એમના પ્રતિભાવ આપે. આદરણીય ભારતીબેન. એ મારા માટે બહુ મોટી વાત છે. અને બિહારીભાઈ, શાહબુદ્દીનભાઈ, એમનો ઘણો જ આભાર. એમણે મારું નામ સજેસ્ટ કર્યું. અને આ એવોર્ડ એટલા માટે વિશેષ છે કે મારા બાપુજીને અને હેમભાઈને અનહદ લાગણી હતી એકબીજા ઉપર, અને આમ માત્રે ગાંઠું કહેવાય એવું હતું. અને એટલે મને મારા નાનપણના બધા જ સ્મરણો યાદ છે. અમારે ત્યાં હેમભાઈ આવતા, એટલે એમના નામનો મને એવોર્ડ મળી, હું ખરેખર મારું નસીબ સમજું છું. અને ખૂબ ખૂબ આભાર. આપણા મલકના માયાળો માનવી, આપણા મલકના માયાળો માનવી, માયા મેલીને વયા જશું મારા મેરપાન. હાલો ને હાલો ને આપણા મલકમાં. ખૂબ ખૂબ આભાર ભારતીબેન. આદરણીય પદ્મશ્રી વિષ્ણુભાઈ ને હું વિનંતી કરું કે આપ આવો અને પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક ઉદ્બોધન કરો. આદરણીય વિષ્ણુભાઈ. વંદનીય પૂજ્ય મોરારી બાપુ, આ કાર્યક્રમના અધ્યક્ષ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી નીતિનભાઈ, ઉપકુલપતિ ડૉક્ટર વિજયભાઈ, આજના ગૌરવ પૂર્વકના સન્માનના અધિકારી પ્રોફેસર લાભશંકરભાઈ અને ભારતીબેન, ઘણા બધા સજ્જનો મંચ ઉપર બેઠા છે. સામે મારા રાજકોટનું દ્રવ્ય બેઠું છે. હું માત્ર 2-3 જ મિનિટ લઈશ. આપણે આદરણીય બાપુને પણ સાંભળવાના છે, એમના આશીર્વાદ લેવાના છે. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે હું આવ્યો છું એ વાત સાચી છે. અને એટલા માટે આવ્યો છું કે આ મેઘાણી સંશોધન કેન્દ્ર સાથે અમને પ્રત્યક્ષ રીતે, સંપૂર્ણ રીતે સંકળાયેલા છે શરૂઆત. અને અહીં સરસ કામ થઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંતર્ગત સન્માન, પુસ્તક પ્રકાશન કાર્યક્રમો અંબાદાનભાઈ, ચંદ્રવાડિયા, બાકી બધા અને કુલપતિ, ઉપકુલપતિના માર્ગદર્શન હેઠળ એનો અમને આનંદ છે. મેઘાણીની સ્મૃતિ પોતે જ આપણામાં એક
પ્રચંડ ચેતના જગવે છે આજે પણ. એવું નામ હતું અને એવું નામ છે. એ સારું છે કે ચારણી સાહિત્ય વગેરેમાં બહુ ઘણું સંશોધન થયું, અમને ગમ્યું. પણ અંગત રીતે મને એમ લાગે છે કે મેઘાણીને ન્યાય કરવામાં હજુ પણ આપણે અધૂરા છીએ. એ લોક સાહિત્યકાર હતા, એ ગીતકાર હતા, ભજનીક હતા, ભજનકાર, લેખક હતા, સંશોધક હતા, નવલકથાકાર હતા, વાર્તાકાર હતા, પત્રકાર તો હતા જ હતા. પણ એ ઉપરાંત એ સમગ્રપણે એક સમગ્ર મેઘાણી હતા. અને સમગ્ર મેઘાણીનો મૂળ મર્મ ભલે સાહિત્યની દુનિયામાં સમગ્ર વિશ્વની ચેતના અને વેદનાને વ્યક્ત કરતા હતા, પણ એમનો સ્વભાવ, એમની પ્રકૃતિ એ આ રાષ્ટ્ર ધર્મને અનુસરતી હતી. એને રાષ્ટ્ર ધર્મ સાથે દેવા. 1930નો એ નાનકડી ઘટના જે આખી દુનિયામાં રેકોર્ડ બ્રેક છે કે જ્યાં પિંજરમાં પુરાયેલો કેદી કોર્ટના લોકોની માગણીથી, ન્યાયાધીશની સંમતિથી ગીત ગાય અને એ ગીત ગાયા પછી સમગ્ર લોકો અને ન્યાયાધીશ પણ એની આંખમાં આંસુ આવી જાય. એ કંઈ સામાન્ય વાત નહોતી. માત્ર કોઈ એક કવિતા હતી એટલા માટે પણ નહોતી, એક ગીત હતું એટલા માટે પણ નહોતી. એક સમગ્ર પ્રચંડ પ્રજાજીવનની પીડા અને મહત્વાકાંક્ષાને વ્યક્ત કરતું એક ગીત ઘણા બધા લોકગાયકોએ પણ ગાયું છે. હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજા ચીરતી કંપાવતી અંભય કથાઓ, મરેલાના રુધિર અને જીવતાના આંસુડાઓ, સમર્પણ હો પ્રભુ પ્યારા તને હો. આ મેઘાણી પણ રાજકોટથી અમદાવાદ આવતા કે અમદાવાદથી રાજકોટ જતા ચોટીલાના એમના જન્મસ્થાને ભાગ્યે જ લોકો જાય છે. માતાજીના દર્શન કરવા ભલે જાય એ પણ સારું જ છે, પણ એ સાક્ષાત ચોટીલામાં જન્મ્યા છે. એટલે મારે બીજી વાત એ પણ કહેવાની છે કે આપણી વયના લોકોને તો ખબર છે કે મેઘાણી કોણ હતા, મળિયા કોણ હતા, ધૂમકેતુ કોણ હતા, મુનશી કોણ હતા. પણ આવનારી પેઢીને કે જેનો સંબંધ લગભગ તૂટી ગયો છે ને એ તૂટવાનું કારણ આપણે પોતે જ છીએ. આપણે કોલેજમાં બરાબર ભણાવતા નથી. આપણે યુનિવર્સિટીઓમાં અને કોલેજોમાં અને સ્કૂલોમાં આ જે સાચા મનુષ્યો છે એની પહેચાન નથી કરાવતા. પાઠ્યપુસ્તક જ એવા હોય છે અને એને કારણે આ જુવાન પેઢીને જેની આંખમાં તરવડાટ, એને વ્યક્ત કરવા માટે કંઈક બીજા માધ્યમો પણ શોધવા પડશે. પુસ્તકો છે, ગીતો છે, નાટકો છે, આદરણીય બાપુ જેવાના વ્યાખ્યાનોમાં પણ સાહિત્ય આવે છે. પણ એ ઉપરાંત બીજું શું થઈ શકે? તો ગુજરાત સાહિત્ય અકાદમીએ એક નાનકડો વિચાર કર્યો છે. વિચાર વ્યક્ત કરીને મારી વાત પૂરી કરીશ કે નવા લોકો, જુવાન લોકો જેને વાંચવું છે એના સુધી પુસ્તકો પહોંચે એને માટેનો પ્રયત્ન અમે પૂરેપૂરો કર્યો છે અકાદમી દ્વારા. મેઘાણી ગ્રંથાવલીના 14 ગ્રંથો આપણે છાપ્યા છે. બધું આવી જાય છે અને સસ્તું છે. આપણે પ્રકાશકોની જેમ મોંઘી કિંમત રાખી શકતા નથી. આપણે 50%ના કમિશનથી, એટલે કે માંડ 500 રૂપિયામાં તમને 14 પુસ્તકો મળે, 500,000 એવી વ્યવસ્થા કરી છે. અને એ વ્યવસ્થા માટે તમારે ગાંધીનગર દોડવું નહીં પડે. ઓનલાઈન તમે કહેશો તો પણ ત્યાંથી આવી જશે. પુસ્તકો બધા જ મળી જશે. અને વાંચો ઉપરાંત એક અમારો બીજો એક નાનકડો પ્રયત્ન બાપુ એવો છે કે 100 જેટલા સ્થાનોએ કે જ્યાં આપણા સાહિત્યકારો, કવિઓ, મૂર્ધન્ય લોકો જન્મ્યા હતા, આપણને ખબર નથી. એ પ્રસંગની આપણે બધાને ખબર છે અને વારંવાર કહેવામાં આવે છે કે ભાઈ ભાવનગર જિલ્લામાં ઉમાશંકરભાઈ નીકળ્યા અને ચાવણ પાસેથી નીકળ્યા ગાડીમાંથી નીચે ઉતરીને એને માથે ધૂળ ચડાવી હતી. પૂછ્યું લોકો, ભાઈ શું કામ તમે અહીં શું છે? તો કે અહીં ગુજરાતનો એક મહાન કવિ જન્મ્યો છે, કવિ કાંત. તો આવા કવિ કાંત જેવા અસંખ્ય સ્થાનો છે અને એ સ્થાનો સુધી આપણે પહોંચીએ છીએ છતાં પહોંચતા નથી. એટલે
એક વિચાર એવો થાય છે અને અમે આ વર્ષે એનો નિર્ણયને અમલીકરણમાં મૂકવાના છીએ કે સમગ્ર ગુજરાતના 100 જેટલા સ્થાનોથી શરૂઆત કરીએ. જ્યાં મળિયા જન્મ્યા હોય, પન્નાલા જન્મ્યા હોય, ઉમાશંકર, જ્યાં હમણાં કથા થઈ એટલે જરા વધારે લોકોને ખબર પડી કે અહીં ઉમાશંકર જન્મ્યા છે. આવી નાની મોટા જે સ્થાનો છે એ સ્થાનોના હાઈવે ઉપર ગાડીઓ નીકળે છે, રસ્તા કાર નીકળે છે, ટ્રેનો જતી હશે, વાહનો જતા હશે, ચાલતા પગપાળા પણ કેટલાક યાત્રા કરતા હશે. એ સમય દરમિયાન એમાં એ હાઈવે ઉપર એક સાઈડમાં એક મોટું બોર્ડ લગાવવામાં આવે કે અહીં આ ચાવંડમાં કાંત જન્મ્યા હતા, અહીં ધોરાજીમાં ચુનીલાલ મળ્યા જન્મ્યા હતા, અહીં વીરપુરમાં ધૂમકેતુનો જન્મ થયો હતો. એનો ફોટો હોય, એનું ચિત્ર હોય, એનું નામ, એની થોડીક વિગતો, અને લોકો આવતા જતા એટલીસ્ટ જોશે તો ખરા. પછી એને થશે કે અરે આ તો આવડું મોટું કામ છે. આ કાર્યક્રમો અમારે કરવા છે 100 જેટલા. અમે ઈચ્છીએ છીએ કે યુનિવર્સિટીઓ, સંસ્થાઓ, વ્યક્તિઓ જેને જે રીતનું પ્રદાન કરવું હોય કરે. આપણે એક કાર્યક્રમ જ્યારે કરીશું ત્યારે એ ગામ લોકોને પણ એકત્રિત કરશું, ત્યાં કાર્યક્રમ કરીશું. એટલે એક હવા ઊભી થશે. સાહેબ, સાહિત્યનો માહોલ પેદા કરવાનો છે. વિવાદ વિના, વિતંડાવાદ વિના, વિસંવાદ વિના સંવાદ સર્જે એ જ સાહિત્ય છે. અને એ સાહિત્યને ગુજરાત સાહિત્ય અકાદમી આ પ્રયત્નશીલ છે. આજે મેં નાનકડો કામ કહ્યું. પુરોહિત સાહેબ મારા પ્રોફેસર હતા. જુનાગઢ બાઉદ્દીન કોલેજમાં 1 વર્ષ હું ભણ્યો છું. વધારે તક ન મળી કારણ કે એમની પછી અમદાવાદમાં બદલી થઈ અને અમદાવાદમાં એમને ગમતું નહોતું. એ કહેતા કે મારી હાલત અહીં તો પેલી આ રા માંડલિકની કબર જેવી છે. ત્યાં એક નાનકડી માણેક ચોકના ઓળમાં એક કબર છે અને દંતકથા એવી છે કે રા માંડલિકને મોહમ્મદ બેગડાએ હરાવી અને ત્યાં એને વટાળ કરી અને એની સમાધિ કરી હતી. વાસ્તવિકતા એ નથી, બીજી છે. સાહિત્યકારોને ખબર છે. એ તો બીજે ક્યાંક યુદ્ધના મેદાનમાં મર્યો, ખરું ને? તો કહેતા એ વખતે પુરોહિત સાહેબ કે મારી હાલત આવી છે. મેં તો ભાઈ આ જગતમાં કેટલીક તો મુક્તિ અને કેટલુંક તો બંધન થાય જ સાહેબ, અને કરવું પડે. નાનો હતો છતાં પણ મેં એકવાર ઉપદેશ આપી દીધો હતો કારણ કે એમની પાસે હું ભણ્યો હતો. એટલે વિદ્વાન છે ગુજરાતમાં સમર્થ વિદ્વાનોની જે એક પંક્તિ છે એ પંક્તિ મારા પુરોહિત સાહેબ છે. અને એમણે જે કામ કર્યું છે લો પ્રોફાઇલમાં, જામનગરના એક નાનકડા મકાનમાં રહીને આખા ગુજરાતને નહીં, હું તો એમ કહું કે સમગ્ર દેશમાં એના જો અનુવાદો થાય તો બહુ મોટું કામ થશે. આવા આપણા જે તેજ નક્ષત્રો છે એમાંના એક પુરોહિત સાહેબ છે. હું તો ઋણ અદા કરું છું, વિદ્યાર્થી છું એટલે આજે ગુરુ દક્ષિણા જેવું આપી દીધું. આપણે મેં નથી આપ્યું, આમ તો મેઘાણી સંશોધન કેન્દ્રે આપ્યું, પણ આપણને એનો યશ લેવામાં વાંધો નથી. ભારતીબેન સરસ ગાય છે, મને ખબર છે. આ ગુજરાતમાં લોક ગાયકોની એક મોટી હરોળ છે. વિચાર તો અમે કર્યો તો ગયે વર્ષે જ મોરારી બાપુએ કહ્યું હતું પણ ખરું તમે જલ્દી કરો, પણ હજી અમે કરી નથી શક્યા. પણ અમારે આખા દેશના લોક ગાયકો, લોક શાસ્ત્રકારો અને લોક નાટ્યકારો ત્રણેયને ભેગા કરવા છે. ઈચ્છા તો તલગા જરડાની છે અને બાપુએ હા એ વખતે પાડી છે, પણ હવે બામણા પછી હવે મને ખબર નથી કે શું થાય છે. પણ આપણે પ્રયત્ન કરશું, પુરુષાર્થ કરશું. મને લાગે છે કે આપ સૌ આટલી મોટી સંખ્યામાં બે વિદ્વાન જનોને નું સન્માન કરવામાં આવ્યા છો એ રાજકોટની લાક્ષણિકતા છે, એ સૌરાષ્ટ્રની લાક્ષણિકતા છે. અને સૌરાષ્ટ્રમાં સાચું સોરઠિયો ભણે એમ કહેવાય છે. આ સત્ય આ છે. માઇનોર સિલ્કે એકવાર કહ્યું હતું કે યુનિવર્સિટીઓનું કામ અને સાહિત્યનું કામ, પત્રકારત્વનું કામ આટલું જ છે. ટ્રુથ સિકિંગ એન્ડ ધેન ટ્રુથ ટેલિંગ. સત્યને જુઓ અને સત્યને વ્યક્ત કરો. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર વિષ્ણુભાઈ. ગુજરાત સાહિત્ય અકાદમીને સિમેન્ટની 4 દિવાલોમાંથી એમણે બહાર કાઢીને ગુજરાતના ગામડે ગામડે ખૂણે ખૂણે સુધી પહોંચાડવા માટેનું એક મોટું કામ કર્યું છે. એમણે સ્થાનકોની વાત કરી, પણ સમઢિયાળા જઈ અને ત્યાં ગંગા સતીની વાત થાય. ગોંડલ પાસે બાંદ્રા જઈ અને ત્યાં ઉગમ સાહેબની વાત થાય.
એટલે આવી જે ચેતનાઓ છે ત્યાં એ સ્થળે જઈને એવા કાર્યક્રમો ગુજરાત સાહિત્ય અકાદમીના માધ્યમથી આખા ગુજરાતમાં પુષ્કળ થયા. ખૂબ ખૂબ આભાર વિષ્ણુભાઈ. હવે હું કેવરચંદજીને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન આપે. તેઓ જીઓ ઇન્ટરનેશનલ ઓર્ગેનાइजेशनના प्रमुख છે અને साथ में मोरारी बापू को भी मैं वंदन करता हूँ और मंच पर विराजमान जो भी मेहमान हैं उनको भी मैं वंदन करता हूँ. सामने बैठे भाइयों बहनों और हमारे सुनहरे भविष्य को देखकर मुझे बहुत खुशी हो रही है और उनका भी मैं अभिनंदन करता हूँ. अभी आज के जो मेघाणी साहित्य के अवॉर्डी लाभ शंकर पुरोहित जी को मैं धन्यवाद देता हूँ और उनको बधाई देता हूँ कि उनको अवार्ड से सम्मानित किया गया है. श्रीमती भारती बहन कुंचाला को भी मैं धन्यवाद देता हूँ, बधाई देता हूँ. उनको भी अवार्ड से सम्मानित किया गया है. अभी एक बहुत बड़ी अपने पास न्यूज है कि अपना भगवान राम का मंदिर बनने जा रहा है. तो बहुत सालों के प्रयास के बाद वो मंदिर बनने जा रहा है और उसमें हमारे जो जियो का काम है उसमें हम लोग पार्टिसिपेट करने का हमको भी आमंत्रण मिला है. तो हमारे जियो के लिए बहुत बड़ी खुशी की बात है. तो हम लोग उसमें भी जुड़ेंगे और हमारे गुरुदेव के आशीर्वाद से पिछले 10 वर्षों में दिल्ली में जियो सेंटर संचालित है. उसमें IPS, IRS, IPS, IAS सब विद्यार्थी पढ़ रहे हैं और हमको कम से कम अभी तक 600 लोगों का हमको जो पूरे देश में सेवा दे रहे हैं. ऐसे ही हमारी सौराष्ट्र यूनिवर्सिटी में हमारा जुड़ाव अभी चालू हुआ है. उसमें भी काफ़ी बच्चे उत्तीर्ण होने वाले हैं. उसका भी आज फंक्शन है. तो उनको सबको भी मैं धन्यवाद देता हूँ. वक्त से लड़कर जो नसीब बदल दे, इंसान वही है जो अपनी तकदीर बदल दे. कल क्या होगा कभी मत सोचो, कल क्या होगा कभी मत सोचो, क्या पता कल वक्त खुद अपनी तस्वीर बदल दे. जीवन के हर कदम पर हमारी सोच, हमारे बोल, हमारे कर्म ही हमारा भाग्य लिखते हैं. हंसता हुआ मन और हंसता हुआ चेहरा यही जीवन की सच्ची संपत्ति है. बोलो महावीर स्वामी भगवान की जय. ખૂબ ખૂબ આભાર કેવરચંદજી. એમણે વાત કરી કે એમના ગુરુ નયનભદ્રમ સાગરજીના અથાગ પ્રયત્નોથી દિલ્હીમાં જીઓ જઈને ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન UPSCના તાલીમનું ટ્રેનિંગ સેન્ટર અને એમણે વાત કરી કે 600 જેટલા એવા વિદ્યાર્થીઓ ત્યાં UPSC ક્લિયર કરી અને આજે દેશભરમાં ક્લાસ 1ની ફરજ સેવા બજાવી રહ્યા છે. આપણા આદરણીય કુલપતિ શ્રી પેથાણી સાહેબ, કુલપતિ શ્રી દેસાણી સાહેબ અને આપણા સિન્ડિકેટ સભ્ય મેહુલભાઈના એક પ્રયાસોથી જીઓનું જોડાણ આપણી યુનિવર્સિટી સાથે થયું અને આપણી યુનિવર્સિટીમાં એ UPSC ટ્રેનિંગ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો. એમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ આજે ટ્રેનિંગ લઈ રહ્યા છે. એ નયનભદ્રમ સાગરજીની એ અથાગ પ્રયત્નોથી શરૂ થયેલું આ જીઓ, એમના આ પ્રેસિડેન્ટ માનનીય કેવરચંદજી છે. તો આજે એવોર્ડ વિતરણ સમારોહની સાથે સાથે જે આપણા UPSC સેન્ટરમાં જે વિદ્યાર્થીઓ અત્યારે તાલીમ લઈ રહ્યા છે એમનો એક દીક્ષા ગ્રહણ સમારોહ પણ આપણે સાથે સાથે જોડ્યો છે. તો એ બધા જ જે વિદ્યાર્થીઓ છે જે આજે દીક્ષાર્થી થવાના છે, તો હું આદરણીય ઉપકુલપતિશ્રીને વિનંતી કરું કે સર્વ વિદ્યાર્થીઓને એ દીક્ષા અપાવે. આદરણીય ઉપકુલપતિશ્રી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ ગુજરાતની સૌ પ્રથમ A ગ્રેડ યુનિવર્સિટી છે. આપણને સૌને એનું ગૌરવ છે.
238થી વધારે કોલેજ આપણી યુનિવર્સિટી સાથે એફિલિએટેડ છે, સંકળાયેલી છે. આશરે 2.25 લાખ વિદ્યાર્થીઓ એ આપણી સાથે આપણે ત્યાં અભ્યાસ કરે છે. 29 ડિપાર્ટમેન્ટ છે આપણે ત્યાં યુનિવર્સિટીમાં, અને એમાં 60થી 70% ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓને 100% જોબ પ્લેસમેન્ટ છે, નોકરી મળી જ જાય છે. એટલે આ બધા મુદ્દા ખૂબ આપણા અગત્યના છે. મને કહેતા હરખ થશે કે આપણા લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થી છે. ગુજરાત ઉપર હંમેશા એ મેણું રહ્યું છે કે અહીંયાથી IAS IPS પાસ થતા નથી. આ મેળું ભાંગવા માટે આદરણીય શ્રી વિજયભાઈના માર્ગદર્શન નીચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં આપણે પહેલું IAS IPS ટ્રેનિંગ સેન્ટર શરૂ કર્યું છે આદરણીય શ્રી રૂપાણી સાહેબના હસ્તે. અને આપણને 100% ખાતરી છે કે અહીંયાથી પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાંથી IAS IPS પાસ થવાના છે અને રાજ્ય અને રાષ્ટ્રમાં આપણી સુવાસ ફેલાવવાના છે. આજે આ કાર્યક્રમ એટલા માટે ક્લબ કર્યો કે બે મહાનુભાવોનું આપણે સન્માન કર્યું. હવે આવતી પેઢીને પણ અહીંયા બોલાવી અને બાપુના આશીર્વાદ મળે, આપ સૌના આશીર્વાદ મળે, એ હેતુથી આ કાર્યક્રમને ક્લબ કર્યો છે. હું IAS IPS ટ્રેનિંગ સેન્ટરના વિદ્યાર્થીઓને, દીકરીઓને સૌને વિનંતી કરું કે પોતપોતાના સ્થાન ઉપર ઊભા રહે. ઓનલાઈન જ્યારે રજીસ્ટ્રેશન માંગ્યું ત્યારે 2500 વિદ્યાર્થીઓની અરજી આવી. ત્યાર પછી 2000 જેટલાની ફી આવી અને એના ઇન્ટરવ્યૂ લઈ, એનું ટેસ્ટ લઈ, એનો ઓરલ ઇન્ટરવ્યૂ લઈ અને આપણે માત્ર 200 વિદ્યાર્થીઓને એમાંથી સિલેક્ટ કર્યા છે. જીઓના ઘેવરચંદજી અને સંજયભાઈ અહીંયા છે, એકવાર તાળીઓથી વધાવી લઈએ આપણે એ સૌને. વધાવવાનું કારણ એ છે કે જૈન મુનિશ્રી નયન પદ્મ મહારાજને હું અને મેહુલભાઈ રૂપાણી મુંબઈ મળવા ગયા. અમે વિનંતી કરી કે તમારું દિલ્હીમાં જે સેન્ટર છે જીઓનું, એવું અમને અમારે ત્યાં પણ શરૂ કરો. જગ્યા અમે આપશું અને ખર્ચ તમે આપજો. સેન્ટરમાં દર વર્ષે 2 કરોડ રૂપિયા ખર્ચ થવાનો છે, એ બધું જીઓ વાળા આપવાના છે. અને ફેકલ્ટી જે છે, ટીચરો, એ દિલ્હીમાં જે વાજીરાવ ઇન્સ્ટિટ્યૂટ છે, વન ઓફ ધી બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, ત્યાંથી ટીચરો આવે છે, ફ્લાઇટમાં આવે છે, ફ્લાઇટમાં જાય છે. એ બધો જ ખર્ચ એ જીઓ, અહીંયા ચંદ્રકાંતભાઈ શેઠ જીઓના પ્રમુખ આપણા રાજકોટ ચેપ્ટરના પણ ઉપસ્થિત છે, અન્ય સૌ જીઓના મિત્રો પણ છે. આપણે એકવાર જોરદાર તાળીઓથી એમને વધાવી લઈએ. ગુજરાતની કોઈ યુનિવર્સિટીમાં IAS IPS ટ્રેનિંગ સેન્ટર નથી અને આપણે એ શરૂ કરી શક્યા છીએ આપ સૌના આશીર્વાદથી. સાથે બોલશું બધા વિદ્યાર્થીઓ અને દીકરીઓને વિનંતી, આગળ હાથ રાખી દો. સત્યમ વદ, સત્યમ વદ, ધર્મમ ચર, ધર્મમ ચર, સ્વાધ્યાયાન્મા પ્રમદઃ, સ્વાધ્યાયાન્મા પ્રમદઃ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. થેન્ક યુ. આભાર ઉપકુલપતિશ્રી અને જીઓના સૌ અધિકારીશ્રીઓ. હવે હું આદરણીય કુલપતિશ્રીને અધ્યક્ષીય ઉદ્બોધન આપવા માટે આમંત્રિત કરું છું. આદરણીય કુલગુરુ શ્રી પેથાણી સાહેબ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શ્રી મેઘાણી લોક સાહિત્ય કેન્દ્રના એવોર્ડ માટે અમને સંમતિ આપી અને જેને અમે એવોર્ડ આપી શક્યા એવા પરમાદરણીય, અને હું પણ કદાચ બાઉદીન કોલેજનો વિદ્યાર્થી છું તો મારા શિક્ષક પણ એવા પૂજ્ય લાભુદાદા, જેમના કંઠમાં મીઠાશ છે અને પહેલે પાર ગઈ છે, એવા પરમાદરણીય ભારતીબેન. હમણાં જ જૈન ઇન્ટરનેશનલ થકી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું એક અનુબંધ થયું છે
એવા જૈન ઇન્ટરનેશનલના અધ્યક્ષ ઘેવરચંદજી, શ્રી સંજયજી, અમારા કુલસચિવ શ્રી રમેશભાઈ પરમાર, આપણને લોક સાહિત્ય કેન્દ્રમાં અને આ પ્રવૃત્તિ સાથે સતત આપણા સુધી પહોંચ્યા છીએ અને આપણે હજુ આગળ વધવું છે એવા બંને શ્રી અંબાદાનભાઈ અને ચંદ્રવાડિયાજી, અન્ય જીઓના અધિકારીશ્રીઓ, અન્ય મહેમાનશ્રીઓ, મંચાસીન ઉપરાંત મંચને સામે ખૂબ જ દિગ્ગજ લોકો બેઠા છે એવા સૌ પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા આપ સૌ સજ્જનો, અને એક આ જૂની પેઢી એવું નહીં કહું, પણ નવી પેઢી એમ પણ નહીં કહું, પણ તાલમેલ મિલાવીને આજે આ ભારત વર્ષને અને ભારતને ઊંચાઈ ઉપર લઈ જવા માટે થનગની રહેલી નવી પેઢીના સૌ વિદ્યાર્થી મિત્રો અને આપ સૌ ઉપસ્થિત સભાગારમાં સૌ સજ્જન સન્માનીઓ, આ એક એવી પ્રવૃત્તિ છે શ્રી ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્રની કે જેમાં લોક સાહિત્ય, લોક સાંસ્કૃતિક અને ગાયક જે છે એમને સન્માનવાનું આજે આપ સૌ જોઈ રહ્યા છો. અમારી સાથે 3 પ્રકારનો સુભગ સમન્વય છે. ભાવાત્મક રીતે બાપુ જોડાયા છે એટલે ભાવ, તાલની વાત કરી એવા પૂજ્ય લાભશંકર દાદા અને રાગ એવા ભારતીબેન, એટલે ભાવ, રાગ, તાલ એમાંથી ભારત સર્જાય છે. અમને સદભાગ્ય સાંપડ્યું છે એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કે નયા ભારતના નિર્માણમાં અમે કંઈક કરવા માટે થનગની રહ્યા છીએ અને એનું માધ્યમ છે લોક સાહિત્ય કેન્દ્ર. આ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર દ્વારા અનેકવિધ સારી પ્રવૃત્તિઓ થાય છે અને આજે જેમ ભાવ, રાગ, તાલ છે એમ હું જરૂર જણાવીશ કે અમારી આ ભાવનાઓમાં ભૂતકાળ પણ જોડાયેલો છે, ભવિષ્ય પણ જોડાયેલું છે અને વર્તમાનમાં આપણે સૌ એ બેઠા છીએ ત્યારે એનું ચિંતન કરી રહ્યા છીએ. એ સેન્સમાં હું વાત કરીશ કે આ ભૂતકાળ, ભવ્ય ભૂતકાળને આપણે પોંખી રહ્યા છીએ, એ અમારો ભૂતકાળ અને એ પ્રેરણા સ્વરૂપ ભવિષ્યની પેઢી માટે છે. એટલે અનુબદ્ધ હું એ જરૂર કહીશ કે અમારા આઈએએસ ઓફિસર થવા માટે થનગની રહેલા વિદ્યાર્થીઓ પણ આ વાતને જોવે અને પ્રેરણારૂપ વાત બની રહે એમના માટે. એટલા માટે આટલા વિદ્યાર્થીઓને પૂજ્ય બાપુની ઉપસ્થિતિમાં હાજર રાખ્યા છે અને આ એક સરસ ઉપક્રમ થયો છે. અહીંયા હમણાં જ વાત થઈ જીઓની પણ કે આપણી પાસે ઘણું બધું હીર છે, ઘણું બધી બાબતો છે, તો એના માટે એક સારી જેમ સાહિત્ય એકાદમીના માધ્યમ થકી આપણે ચીથરે બાંધેલા એવા સાહિત્યકારોને પણ ક્યાંક કોઈક જગ્યાએ ખૂણે ખાચરે બેઠેલા સાહિત્યકારોને પણ એ પછી એની કૃતિ હોય, એ એના લેખ દ્વારા લખાયેલા પુસ્તકો હોય કે કોઈ પણ પ્રકારની એની અનુભૂતિ હોય, એને અમે સન્માનીએ છીએ, એના માટે અમે રાશિ આપીએ છીએ. એમ આવનારા દિવસોમાં પણ આ પ્રકારે નાનામાં નાની જગ્યાએથી અમે આગળ વધીએ એવો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઉપક્રમ છે. આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છે, પૂજ્ય બાપુ ઉપસ્થિત રહ્યા છે, અમારું સન્માન સ્વીકાર્યું છે, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને અમે સૌ ઋણી રહ્યા છીએ. હું જાણું છું, સમજુ છું કે બાપુ અને આપની વચ્ચે હવે કોઈ ના આવે એવી આપ સૌની અપેક્ષા છે, એ પરિપૂર્ણ કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર કુલપતિશ્રી. એમના પ્રેમાળ માર્ગદર્શન નીચે અમારી આખી યુનિવર્સિટી પરિવાર ખૂબ આનંદથી કામ અમે કરી રહ્યા છે અને યુનિવર્સિટીના ઉજ્જવળ માટે
બધા પ્રયત્નશીલ છીએ. હવે આપણે પૂજ્ય બાપુના આશીર્વાદ લઈશું. આદરણીય વંદનીય બાપુ. શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે, શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. પ્રતિવર્ષ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મેઘાણી એવોર્ડ અને ત્યાર પછી હેમુભાઈના નામે અપાતો એવોર્ડ એક ગરિમાપૂર્ણ સમારંભમાં અર્પણ થાય છે. એ શૃંખલામાં આ વર્ષે પણ આ કાર્યક્રમ યોજાયો. સૌ પ્રથમ આ એવોર્ડ જેમણે મેઘાણી એવોર્ડ તથા હેમુભાઈના નામનો એવોર્ડ જેમણે સ્વીકાર્યો એવા આપણા સૌના આદરણીય પૂજ્ય લાભુદાદા અને બહેન ભારતીબેન. આ સમારંભના અધ્યક્ષ ડૉક્ટર આદરણીય પેથાણી સાહેબ, કુલપતિ શ્રી દેશાણી સાહેબ, ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ શ્રી પદ્મશ્રી આદરણીય વિષ્ણુભાઈ, દિલ્હીથી આવેલા અમે કલમનો ક હોય, કમળનો ક હોય, ખટારાનો ખ હોય, ગણપતિનો, એ બધા પણ આ હણ જે છે એ કોઈનો નહીં. અને અત્યારે આ મંચ ઉપર ને બધી જગ્યાએ હણ જ બધાનો થઈ ગયો છે. પહેલાં તો મેઘાણીનો હણ, પછી પેથાણીનો હણ, પછી દેશાણીનો હણ, હેમુભાઈ ગઢવી એ ચારણી હણ, ભારતીબેનનો હણ, ને બાકી હતું તે હરિયાણીનો હણ. એટલે હણ છવાયેલો છે આજે આ હોલમાં. એવા સુંદર સમારંભે પ્રતિવર્ષ હું આવું છું. મારા આનંદ ખાતર, મારા સ્વાંત સુખ માટે એની હું પ્રસન્નતા વ્યક્ત કરું છું. મારે કહેવું જોઈએ કે આ મેઘાણી સેન્ટર શરૂ કરાવવામાં જેમનો બહુ જ મોટો હિસ્સો છે તે રૂપાલા સાહેબનો છે. એને આપણે ભૂલી ન શકીએ. રૂપાલા સાહેબે આપણા વર્તમાન પ્રધાનમંત્રી યશસ્વી નરેન્દ્રભાઈ મોદી સાહેબને કાને આ વાત નાખી, અથવા તો એ જ્યારે સીએમ હશે ત્યારે, અને મોદી સાહેબને આ વાત ગમી ગઈ, સ્વીકારાય, અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આ કેન્દ્ર મળ્યું. અને એના ઉપક્રમે આવો એક ગરિમાપૂર્ણ સમારંભ પ્રતિવર્ષ યોજાતો રહે છે. એટલે આ તબક્કે હું આદરણીય પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબને પણ યાદ કરી લઉં. રૂપાણી સાહેબનો તો સહયોગ હવે છે જ, બધાનો સહયોગ છે. બધાના નામની સામે, કોઈના નામ સામે 5 મિનિટ લખી છે. કેટલું બોલવાનું? કોઈના નામ સામે 3 મિનિટ લખી છે. મારા નામની સામે કાંઈ લખ્યું નથી. એટલે હું હંમેશા અવઢવમાં છું કે મારે કેટલી મિનિટ બોલવું. પણ કાર્યક્રમ 3 થી 5 સુધી છે એ આમાં લખ્યું છે. એટલે હવે જે સમય છે એમાં આભાર દર્શનના 3 મિનિટ કાપીને
પણ એટલું બધું બોલવાની મારી અત્યારે માનસિકતા પણ નથી, પણ હું તો મારો હરખ વ્યક્ત કરવા આવ્યો છું. રાજકોટની એક વખતની કથા, કેટલા વર્ષો થયા, હું જલારામ બાપાનું ઘર, જયસુખરામ બાપાનું ઘર ત્યાં ઉતરેલો, અને હું ન ભૂલતો આવું ત્યારે પહેલી વાર એક સમર્થ લોક વિદ્વાન, લોક સાહિત્યના મરમી, અને કેટલી વિવિધ વિધામાં જેમણે કામ કર્યું, એ આદરણીય જયમલભાઈ પરમારને હું મળવા ગયો. એમની સાથે અડધો કલાક હું બેઠો, ત્યારે એમણે મને કહ્યું કે આ મેઘાણી છે એના નામનો એકાદું એવોર્ડ શરૂ થવો જોઈએ. આવું મારા મગજમાં બીજારું પણ જયમલભાઈએ કરેલું. અને પછી એમણે કહ્યું કે મેઘાણીભાઈના નામનો એવોર્ડ શરૂ થવો જોઈએ, કારણ આવે એના શબ્દો હું વર્ષો પહેલાના જયમલભાઈ પરમારના શબ્દો કહું છું. કારણ કે મેઘાણીભાઈ શબ્દ મર્મી હતા, શબ્દ ધર્મી પણ હતા, અને શબ્દ કર્મી પણ હતા. આ ત્રણ વાત એમણે મેઘાણીભાઈ સાથે લગાડી. ત્યારથી મારા મનમાં આ વાત ઘૂંટાતી હતી, અને આ કાર્ય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ રૂપાલા સાહેબના સરકારના પ્રયત્નોથી શરૂ થયું, એટલે મને વિશેષ આનંદ છે. પણ પાછું મારા મનમાં એવું પણ ચાલ્યું કે જે શબ્દ મર્મી, શબ્દ ધર્મી અને શબ્દ કર્મી એમ જયમલભાઈ કહે છે, એ એવોર્ડ કોઈક એવી વ્યક્તિને જ મળવો જોઈએ જે ત્રણેયને ચરિતાર્થ કરતો હોય. અત્યાર સુધીમાં જેટલા આપણે એવોર્ડો આપ્યા છે, એક વખત તો આપણે કેટલા સમૂહમાં એવોર્ડો આપી દીધા બધાને, એક બહુ મોટું કામ કર્યું. જે વિદ્વાનોને આ એવોર્ડ અપાયો છે બધા પાસે આ ત્રણેય વસ્તુ છે. પણ કોઈની સાથે હું થોડો પરિચયમાં, કોઈની સાથે વધારે પરિચયમાં, પણ પૂજ્ય લાભુ દાદાના પરિચયમાં મારે ઘણું રહેવાનું થયું. અમારા ત્રિવેણી કાર્યક્રમને લીધે અને જુદા જુદા પ્રસંગે દાદાનો લાભ મળતો રહ્યો. મારે કહેવું જોઈએ, આપ સ્વીકારશો પણ ખરા કે આ વખતનો જેમ બધામાં સદગુણો હતા જ ને અપાયો, શોધીને અપાયો, પણ એ જ પરંપરામાં આજે એક શબ્દ મર્મીને, એક શબ્દ ધર્મીને અને એક શબ્દ કર્મીના આ એવોર્ડ અપાય કે દાદા, આમ તો જાતપાતમાં તો હવે કાંઈ બહુ આપણે ન રહેવાય, પણ છતાંય એક બ્રાહ્મણ, મને એમ હતું કે એ બોલશે ત્યારે શું બોલશે, ત્યારે એણે બાવાનું જ લોકગીતું પહેર્યું. આ સાધુ બ્રાહ્મણની જે પહેલાની પ્રીતું છે, મને એમ થયું કે બાવાજી બાવલિયા જ કેમ, રઘુરામ બાવો કોણ આવ્યો આમાં? પણ બ્રાહ્મણના મુખેથી બાવો શબ્દ સાંભળીને રાજી થયો. દાદા બધા સ્વીકારશે કે શબ્દ મર્મી છે. એણે ફલશ્રુતિ લખ્યું, પછી જે લખ્યા, હજી મારી સમજમાં અમુક વસ્તુ બેઠતી નથી, એટલું અઘરું લખ્યું છે. હજી મને નથી સમજાતું કે આની ફલશ્રુતિ શું. એટલું વિદ્વતાપૂર્ણ, અનુભવપૂર્ણ, અભ્યાસપૂર્ણ અને પાછું સાધાર એ શબ્દ ધર્મી છે. એને શબ્દને સેવ્યો છે, શબ્દના મર્મને બરાબર જાણે છે, અને આખી જિંદગી શબ્દને માટે જે પોતે જીવી રહ્યા છે એવા એક પરમ વૈષ્ણવને મેઘાણી એવોર્ડ અપાઈ રહ્યો છે. એક તિલકધારી વૈષ્ણવને મેઘાણી એવોર્ડ અપાઈ રહ્યો છે.
અને આકિંચન બ્રાહ્મણે એ સ્વીકાર્યો એ આપણા માટે બહુ જ મોટી વાત છે. એનો હું ખૂબ જ રાજીપો વ્યક્ત કરું છું, કારણ કે એ શબ્દસેવી માણસ છે. હમણાં જ અહીંયા શરૂઆતમાં કોણે કહ્યું કે મેઘાણીભાઈ શબ્દના માણસ, હેમુભાઈ સ્વરના માણસ. અને આ લોક સાહિત્ય ક્યાં સુધી પહોંચાડાય, કઈ રીતે પહોંચાડે, એમાં જેણે પોતાનો સ્વર બહુ જ નાનપણથી આપ્યો, જે ભારતીબેનને હું વર્ષોથી જાણું છું, વર્ષોથી એને મેં સાંભળ્યા છે. તલગાજરડામાં દર વર્ષે ભાગવત સપ્તાહ અથવા તો રામકથા યોજાતી પહેલાં, અને એમાં રાત્રિના જે કાર્યક્રમો યોજાય એમાં લગભગ ભારતીબેન અચૂક આવે, અમારી પણ અપેક્ષા હોય. અને બેન આવતા, અમારા ગામના પટેલ ભવાનભાઈ પટેલ, એને ઘરે એનો ઉતારો રહેતો. અને એ બેનના કંઠે કેટલાય લોકગીતો, ઇવન ફિલ્મ ગીતો પણ, પાકીઝાના, અને કેટલો સુંદર સ્વર. એટલે મેં કહ્યું કે બેન તમે કંઈક ગાજો, તો મને બોલતા તો આવડતું જ નથી, એટલે હું ગાઈ છે. પણ એમણે બહુ ટૂંકમાં બધું પૂરું કર્યું. એક, અને હું એવું સ્પષ્ટ માનું છું, કોઈ ખરાબ ન લગાડે, કે અમુક વસ્તુ ગાવા માટે તો ચારણની જીભ જોઈએ. આપણે તૂટી જઈએ ને તો અમુક વસ્તુ ગાઈ શકવાના નથી. એના માટે પરમાત્માએ અમુક જીભો રચી છે. એમાંથી ચારણની જીભે જે વસ્તુ આવે એ કંઈક જુદી જ રીતે, એવું વ્યક્તિગત મારું માનવું હંમેશા. ઘણા મારી પાસે આવે છે બાપુ કે હું ચારણી સાહિત્ય રજૂ કરું છું, હું ફકરા ગાઉં છું, રેણંકી ગાઉં છું, આમ, અને કોશિશ કરીને ગાય પણ છે. પણ એના માટે જીભ જોઈએ. એવી એક જીભ ભારતીબેન પાસે છે. અને એના કંઠે એ ગીતો, હેમુભાઈ, આમ છે ને આપણે ત્યાં કહેવાય કે હેમ છે સોનું, એ બોલે નહીં. બીજી ધાતુ આમ બોલે બહુ, પણ એમ કે એવું એક સુભાષિત પણ છે, મને યાદ નથી, પણ કે જે સોનું હોય નહીં બોલે નહીં, સોનું બોલે નહીં. પણ ભગવાનની કૃપા, માતાજીની કૃપા કે રાજકોટને ને આપણને બધાને એક એવું હેમ મળ્યું કે જે બોલ્યું ન પણ ગાતું હતું સાહેબ. એવું એક હેમ, એવું એક સ્વર્ણ મને તમને પ્રાપ્ત થયું. એણે પણ શબ્દને બરાબર સેવ્યો, શબ્દને પ્રસ્તુત કર્યો. પોતાની પાસે જે કળાઓ હતી, મારે બહુ પરિચય હેમુભાઈનો નહીં, એક બે વખત મળવાનું થયું, પણ માને મળવાનું ઘણું થયું, બિહારીભાઈને મળવાનું થાય, રાજુભાઈને મળવાનું થાય, એક ભાઈ તો નથી રહ્યા, એમને મળવાનું થતું. એના ઉપરથી ઘણી વખત ફળ જોઈને ઝાડનું મૂલ્યાંકન થઈ જતું હોય છે. ફળ જોઈએ ને એટલે ખબર પડે કે ઝાડવું કેવું હશે. એટલે હેમુભાઈની ઓળખાણ તો મને આ ફળો ઉપરથી વધારે થઈ કે એ વૃક્ષ કેવું હશે. એટલે એ હેમ બોલ્યું. અને આજે તકલીફ એ છે કે કોઈ બોલતું નથી, લોઢા જ ખડખડે છે. હેમે બોલવું જોઈએ. આ સાહેબે જય જિનેન્દ્ર કરીને શરૂ કર્યું હતું. એ સાહેબ એક બે શેર બોલ્યા હતા ને સાહેબ, ગેવરચંદ સાહેબ ને. હા, મને એમ થયું કે હું એક ગા કરું. એમણે જય જિનેન્દ્ર કરીને કર્યું તો હું જય સિયારામ કરીને કરું. બધું એક જ છે. કબીરા કુવા એક હૈ, પનિહારી અનેક, બર્તન સબ ન્યારે ભયે, પાણી સબ મેં એક. અમારો ગંધર્વરાજ કહી ગયો, રુચિ નામ વૈચિત્રામ રજકુટિલના નાપથ જુષામ નૃણામ એકો ગમ્ય તમસી પયસા માર્ણવ ઇવ. માણસની રુચિ ભેદે એક જ તત્વને આપણે જુદા જુદા નામે પુકારીએ છીએ, જુદા જુદા રૂપને પ્રેમ કરીએ છીએ. તત્વતઃ તો બધા એક છે, પણ બોલવું જોઈએ. ના હેમ બોલ્યું, ચારણો બોલ્યા. અને હવે
એક એવા સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ કે બોલવું પડશે. નીતિનભાઈ વડગામાએ એક એવી ગઝલ લખી કે ગળું ટૂંપાય તે પહેલા કોઈકે બોલવું પડશે, કોઈકે બોલવું પડશે. મેં એક કથામાં કહ્યું હતું કે કૃષ્ણએ આપણને વચન આપ્યું છે સંભવામી યુગે યુગે. આપણે કલમ પાસે પણ વચન માંગવાની ઈચ્છા થાય છે કે કલમોએ પણ સમયે સમયે પ્રગટ થવું રહ્યું, પ્રગટ થવું રહ્યું. અને એના પ્રયત્નો બધા અત્યારે ઘણી વખત આપણે બોલતા નથી. એવો એક ઉર્દુનો શેર મને કોઈકે આપ્યો, એ અનામ છે કવિ. યહાં સબ ખામોશ હૈ. કવિ કાગે પ્રયત્ન કરેલો બોલાવાનો. કોણ સાજો ને એ કોણ સારાણું અને કોણ દોરી ખેંચનાર રે, એની કોણ દોરી ખેંચનાર. અને જીવતા રાખી અને જીવ લઈ લેતી એ કેવી હશે તલવાર. રુદા કેરા મ્યાનમાં રહેતી અને ક્યારેક ક્યારેક બહાર નીકળતી. એ બોલો તમે બંગલા બોલો, હવે હૈયા કેરી હાટડી ખોલો. ભાળેલું કાંઈક જીભથી પાંખો પણ રુદામાન સંગરી રાખો. મજાદર બોલ્યું, રાડ પાડી સાહેબ. અને એને બંગલાને બોલાયો. બંગલાએ કીધું કે ભાઈ હું જવાબ આપું પણ કવિરાજ સાંભળવા જેવો નથી. કાગઈ છેવટ બંગલો બોલ્યો અને સુણવામાં નથી સાર રે. કવિ સુણવામાં નથી સાર. તો ઈશ્વર તું કોઈને આપીશ માં આવા બંગલાનો અવતાર. મારે હેમાળાને માર્ગે જાવું, હવે મારે નાનું ઝૂંપડું થાવું. એ બોલો તમે બંગલા બોલો. કલમોએ પ્રગટ થવું પડશે. સાહિત્યએ પડખું ફેરવીને, જેમ વિષ્ણુભાઈ પ્રયત્ન મને બહુ ગમ્યો વિચાર કે જે તે કવિના કામે કંઈક તો એનો પરિચય થાય. ભલે વધારે કંઈ ન જાણે એવું કંઈક કરવું જોઈએ ને એવું કરી રહ્યા છે. એનો એક સાધુ તરીકે મને બહુ આનંદ થાય છે. આ કરવું જ પડશે. આ નવી ચેતના બહુ તૈયાર છે સાહેબ જીલવા માટે. તમે તો બધા અધ્યાપકો છો, પ્રોફેસરો છો. મને ક્યારેક ક્યારેક મજામાંય છોકરા મજાકમાંય કહેતા હોય, પણ તમે ચાલુ ક્લાસ લેતી વખતે એકાદો શેર ફટકારો કે વાહ વાહ, એ જરાક જુદી રીતે કહેતા હોય છે. પણ એ તરત જ આમ એનો લેખો વાહ સાહેબ વાહ 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 એમ સાહેબ બોલ્યા. ત્યારે થોડા છોકરાઓ આવા ટોનમાં પણ બોલ્યા હતા. એને કંઈક જોઈએ છે. એને તમે તાલ સાથે આપો, ભાવ સાથે આપો, સુંદર સૂર સાથે આપો, મીઠા સ્વરથી આપો, લયમાં આપો. આ દાદો આખી જિંદગી આમ કર્યા કે આને વિલંબિત ગવાય, એને ત્યાં કોઈ ટૂંકાવી નાખ્યું ને કોઈ આમ ગાવું જોઈએ એને બદલે આમ ગાયું. આખું જીવન એને આમાં બધું કાઢ્યું. આ બધી મૂળ વસ્તુ, આ બધી ચેતનાઓ તૈયાર છે. આપણે બોલવું પડશે. યહાં સબ ખામોશ હૈ. જવાન બેન દીકરીઓ છોકરાઓ, યહાં सब खामोश है, कोई आवाज नहीं करता. यहां सब खामोश है, कोई आवाज नहीं करता. सच बोलकर कोई किसी को नाराज नहीं करना चाहता. अरे कदाच કોઈ થોડુંક નારાજ થાય પરમ હિત માટે, તોય માણસે બોલવું પડશે. ત્યારે બધું ચૂપ છે. એવા સમય ઇમરજન્સી નથી દેશમાં કે બધા ચૂપ થઈ જાય. અને જ્યારે ઇમરજન્સી હતી ત્યારે પણ રામકથા ચાલતી હતી. આ મારો અનુભવ છે. કોઈમ્બતુરમાં હું કથા કહેતો હતો ને એ વખતે ઇમરજન્સી આવી.
અને ત્યાંના અધિકારી ગણો આવ્યા કે તમે અહીં શું કરવાનું? કથા. કેટલા સાંભળશે? તમારા સિવાયના બધા. અહીંયા અત્યારે બોલવા ઉપર પ્રતિબંધ છે. મેં કીધું તમે રેકોર્ડ કરજો, એવું કંઈ બોલાય તો તમે મને લઈ જજો અંદર, પણ હું તો બોલીશ. કવિનો શબ્દ, લેખકની કલમ અભિમાન રહિત નિરંકુશ હોવી જોઈએ. અભિમાન સાથે નહીં, નિરંકુશતા અભિમાનથી રહિત હોય એ પરિણામ લાવીને ઊભી રહે. અને એને 2-3 વખત આવી બધાએ ચેક કર્યું. કથા તો ચાલતી જ હતી, બીજું બધું 5 જણાને મળવાનું બંધ હતું, સભા સરઘસ બંધ હતા. એવા સમયે પણ ભગત બાપુ કવિ કાગ એમ કહેતા કે તમારી પાસે જગતના કલ્યાણની કોઈ ચીજ હોય એ લઈને તમે હિમાલયની ટોચ ઉપર જતા રહો તો દુનિયા તમારી પાસે આવશે, કારણ કે તમારી પાસે જગતના કલ્યાણની કોઈ મહત્વની ચીજ છે. લોકો આવશે. આ ચેતનાઓને હું જોઈ રહ્યો છું. શું કામ મારી કથામાં હું યુવાનોને જ એડ્રેસ કરું છું? કારણ કે આ ચેતના બહુ તૈયાર થઈ છે. મને બરાબર ખબર છે કે શરૂઆતની મારી કથામાં કેટલા જણા, અને એ વૃદ્ધો જ સાંભળતા હતા, જે ઘરના કોઈ કામના નહોતા. ઘરના રાજી થતા હતા 2 જણા કથાના પંડાલમાં બેસી. હવે એવું નથી રહ્યું. હવે છોકરાઓ જુવાનો કૂદીને આવે છે. એને લોક સાહિત્ય જોઈએ છે, એને શિષ્ટ સાહિત્ય જોઈએ છે, એને સંસ્કૃત જોઈએ છે, એને ગીતો જોઈએ છે, એને આપણી શબ્દની જેટલી વિધાઓ છે એની રુચિ પ્રમાણે કોઈને કોઈ વિધા એને પકડવી છે. આવી એક ભૂખ જાગી છે. અને એ વખતે આપણે પણ કલેવર બદલવા પડશે. આપણે પણ કંઈક નવું જ આપણામાં કંઈક અવતરે એવું કંઈક કરવું પડશે. કેટલી તૈયારી છે લોકોની, કેટલું મને ઘણા લોકો એમ કહે કે આ લાઈવ ટેલિકાસ્ટ થાય છે પછી પંડાલમાં કોણ સાંભળશે? બધા ખોટા પડ્યા છે. જાણતા જોશીલા બધા ખોટા પડ્યા છે. કારણ કે લોકોને કંઈક જોઈએ છે, અને એવું આપણું સાહિત્ય આપી શકે. અને એમાંય લોક સાહિત્ય, પછી મેઘાણીભાઈ હોય કે હેમુભાઈ હોય, એમાંય લોક સાહિત્ય. રઘુવીરભાઈ ચૌધરી એમ કહે, એને જો હું મારી રીતે એનું વિશ્લેષણ કરું, મારી જવાબદારી તો હું આવું કરું. રઘુવીરભાઈ એમ કહે છે કે અમદાવાદથી મારે ગામ બાબાપુર, એ ત્યાં ખેતી કરે છે. એનું ગામ બાબાપુરમાં હજી પણ રઘુવીરભાઈ ચૌધરી ખેતી કરે. દર રવિવારે લગભગ જાય. અને એમાં સુરેશ દલાલ તો એમ જ કહેતા કે રઘુવીર સન્ડે ફાર્મર છે, એવું એની મજાક વિનોદી શૈલીમાં કહેતા. એ જાય. એ રઘુવીરભાઈ નોંધ્યું છે કે બસ પકડવા માટે હું ફૂટપાથ ઉપર, અમદાવાદની ફૂટપાથ ઉપર ઊભો રહું છું, ત્યારે જે મને થાક લાગે છે એ થાક હું મારા ખેતરના શેઢે શ્રમ કરીને ઉતારું છું. ફૂટપાથ ઉપર ઊભા, મિત્ર માણસ થાકી જાય છે, ઊભો રહે એટલે થાક ઉતરે કે હવે થોડા ઊભા રહીએ. રઘુવીરભાઈ કહે કે ફૂટપાથ ઉપર ઊભા રહેવાનો જે થાક છે એ મારા ખેતરને શેઢે હું શ્રમ કરીને ઉતારું છું. અને મારી રીતે હું જોઉં તો શિષ્ટ સાહિત્યનો થાક ઉતારવા માટે એને કોઈક લોક સાહિત્યના શેઢે જવું પડશે. એને લોક કલા, લોક સાહિત્ય, લોક સૂર, લોક વાદ્ય. મારા મનમાં એક સ્વાભાવિક રહે, હું બધા જ વાદ્યોનો આદર કરું છું. મારી પાસે રાવણથાવાળા આવે તો એમ કહું કે તું આ રાવણ તું છોડતો નહીં, તારા દીકરાને શીખવાડતો જજે. ભલે એની માર્કેટ વેલ્યુ ન હોય, પણ તું આ મૂકતો નહીં. એક વાદી આવે તો કહું કે તારી મોરલી તું છોડતો નહીં, અથવા તારા છોકરાને. એક બદાણીઓ આવે તો કહું કે તારું કૂદવાનું બંધ નહીં કર. આ બધી કલા પોખાવી જોઈએ. અને જે સંસ્થાઓની જિમ્મેદારી છે એ સંસ્થાઓએ આમાં આગળ આવવું જોઈએ. બહુ જ આદર આપું છું કે વિષ્ણુભાઈએ મારી પાસે વિચાર મૂક્યો હતો કે આ બધી જ લોક કલાઓને આપણે લાવીને એક બહુ જ મોટું એક કાર્યક્રમ કરીએ. ત્યારે મેં કહ્યું હતું કે આપણે કરીશું. પછી તો એણે બામણાનું મારું નિવેદન સાંભળ્યું એટલે એને એમ થયું કે હવે શું થશે, પણ હું સ્વતંત્ર છું.
મારે જ્યારે જે કરવું હોય તે હું કરી શકું છું. પણ મેં ત્યારે કહ્યું છે કે પ્રારબ્ધ મને ને તમને તાણતું હોય છે, પુરુષાર્થ આપણને તરવાનું કહેતું હોય, પણ આપણે નથી તરવું નથી તણાવવું, આપણે વહેવું છે અને વહેવામાં આપણી સ્વતંત્રતા છે. એટલે આવું કંઈક થતું હશે તો હું વચન ન આપું, પણ હું આવીશ, હું આવીશ, હું એમાં ભાગ લઈશ. મારાથી જે થશે કે લોક સાહિત્યની અથવા તો લોકવિદ્યાની સેવા થતી રહેશે. બધા હમણાં હેડલાઇન કરવા માંડ્યા છે, મોરારી બાપુએ નિવૃત્તિ લીધી. મને બામણાની કથામાં એક મારા બહુ જ પરિચિત સાહિત્યકારે એક ચિઠ્ઠી લખી કે બાપુ બધા કહે છે તમે નિવૃત્તિ લીધી, હવે તમે રિટાયર થવાના છો, તો તમે નિવૃત્તિ લીધી, મારું નામ નહીં આપતા, તમે જવાબ આપજો. એટલે મેં નામ આપ્યા વગર જવાબ આપ્યો કે મેં કોઈ પ્રવૃત્તિ કરી હોય તો નિવૃત્તિ લઉં ને. મેં કોઈ પ્રવૃત્તિ જ નથી કરી. મેં શું કર્યું? કંઈ નહીં. મેં ક્યારેક આ ચારણ સમાજની પાસેથી એકાદું લોકગીત સાંભળ્યું હોય, એ સાધુની જીભે ક્યારેક ગાય, મારી પ્રવૃત્તિ નથી. મેં ક્યારેક પંડિતો પાસેથી શ્લોક સાંભળ્યો, એ મારી રીતે મેં રજૂ કર્યો છે. ફિલ્મનું ગીત રજૂ કર્યું છે, ચોપાઈઓ તો છે જ મૂળમાં. મારે કહેવાનો અર્થ એ છે કંઈક કર્યું હોય તો નિવૃત્ત થાવ. ઘણાને બહુ બહુ ઈચ્છા થાય છે કે આ બાવો નિવૃત્ત થાય. ઘરમાં વડીલને કે સાધુએ નિવૃત્ત થવાય જ નહીં, કવિએ નિવૃત્ત થવાય નહીં, લેખકે નિવૃત્ત થવાય નહીં, ગાયકે નિવૃત્ત થવાય નહીં, શિક્ષકે નિવૃત્ત થવાય નહીં, સૈનિકે નિવૃત્ત થવાય નહીં, સેવકે નિવૃત્ત થવાય નહીં, વૈદ અને ડૉક્ટરોએ નિવૃત્ત થવાય જ નહીં. એ માનદ પદ છે, એને કાર્યો કરતા અને નિવૃત્તિ કેમ લેવી? તો એનો અર્થ એમ છે કે આપણે એનાથી કંટાળ્યા છીએ, આપણે જે સ્વધર્મ શીખવાડ્યો એનાથી આપણે કંટાળ્યા એવું થાય. તો અહીંયા જે લોક સાહિત્યની સેવા આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કરી રહી છે, જેના પહેલા ઉપકુલપતિ એક સાધુ ચરિત બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણ ડોલર કાકા, જે એમણે ઘણું કામ કર્યું લોક સાહિત્ય માટે, પણ એવી એક વજનદાર રીચ યુનિવર્સિટી મારી કરી. યુનિવર્સિટીમાં સીટીઓ ન વાગવી જોઈએ, મુરલી વાગવી જોઈએ. છોકરો સીટી વગાડે એ યુનિવર્સિટીનો છોકરો ન કહેવાય. છોકરાના મુખમાંથી કાં તો પંચજન્ય શંખ નીકળે અને કાં તો કૃષ્ણની વેણુ વાદ નીકળે. એ યુનિવર્સિટીની સફળતા છે, એ વિશ્વવિદ્યાલયનું મોટું સાફલ્ય છે. અને એવું કંઈક થઈ રહ્યું છે. આ યુનિવર્સિટીના ઉપક્રમે 3 દિવસ મેં કથા કરી. બધા મને કહેતા હતા છોકરાઓ નહીં સાંભળે, પણ બધા છોકરાઓએ સાંભળ્યું 3 દિવસ. નહીંતર આ છોકરાઓ સાંભળે? બધાએ સાંભળે. અને કેટલી સંખ્યામાં સાંભળે. માંગે છે લોકો જેની પાસે હોય તે આપે. અને ઉપકાર માટે આ કૌશિકભાઈનું એક વાક્ય મને બહુ ગમ્યું. એને ફૂલછાપમાં એક લેખ લખ્યો. હું ક્યાંક આમ કોઈ દૂર હતો, કોઈ બીજા પ્રાંતમાં, અને ફૂલછાપ મારી પાસે આવ્યું. એમણે લખ્યું પરોપકાર એ ઉપકાર નથી. આપણે કંઈક પરોપકાર કરીએ છીએ, મને બહુ ગમી આ વાત. એમણે કઈ રીતે આ મૂક્યું છે, પણ આખું વાક્ય જ મને મંત્ર જેવું લાગ્યું કે પરોપકારી ઉપકાર નહીં, પરોપકારી સ્વભાવ હોવો જોઈએ. અને સેવા જ્યારે સ્વભાવ બને, સાહિત્ય જ્યારે સ્વભાવ બને, ગીત જ્યારે સ્વભાવ બને, શબ્દ જ્યારે સ્વભાવ બને, વાદ્ય જ્યારે સ્વભાવ બને, ત્યારે જગત ઉપર એનો પ્રભાવ પડ્યા વગર રહેતો જ નથી સાહેબ. આ સ્વભાવ. આ રીચ યુનિવર્સિટી, બધી યુનિવર્સિટીઓ સારી છે, સારા કાર્યો કરે છે, કેટલું મોટું કામ થાય. પણ હું જેનાથી પરિચિત છું, આટલા વર્ષોથી અહીંયા આવું છું અને જે રીતે જોઉં છું, આની ગતિ જોઉં છું, અને એમાં હવે તો એક સાધુ ભળ્યો, અમારો વિજયભાઈ દેશાણી, સાધુનો જુવાન
ઉપકુલપતિ બન્યો, એ મને બહુ મોટી સફળતા છે, અમારા સાધુ સમાજનું ગૌરવ છે. આમ તો અમે ગુરુમાં ખપીએ, પણ આવી રીતે ગુરુ અમને કોઈ ન કરે, કુલગુરુ કોઈ ન બનાવે. પણ એક સાધુ, અને કેવા કેવા નવા પ્રોજેક્ટો લઈને બધા આવે છે. આ જીઓ સંસ્થા કઈ કહેવાય? જીઓ એટલે ટૂંકું નામ જીઓ. ફોન વાળું નહીં. હું એક વખત કથામાં કહેતો તો ખૂબ જીઓ, ખૂબ જીઓ. એ બધા કે મોરારી બાપુ આની વિજ્ઞાપન કરે છે. આવું ખોટું ઉપાડી લીધું મારું. આ સંસ્થા આવી 2 કરોડ રૂપિયા એ આપે છે. આ પ્લેનમાં બધા શિક્ષકો આવે છે, તમને તૈયાર કરે છે, અને તમે જે હાથ આમ કરી કરીને સત્યમ વદ બોલ્યા છો ને, એની જવાબદારી સંભાળજો. એ બોલી જવું બહુ સહેલું છે. પણ તમે બહુ ગંભીરતાથી બોલ્યા છો એટલે મને વાંધો નહીં. ધર્મમ ચર, ધર્મ એટલે કોઈ એક ધર્મ નહીં. ધર્મ એટલે સ્વભાવ. તમારા સ્વભાવ પ્રમાણે અનુસરો, તમારા સ્વભાવમાં ગતિ કરો, કોઈના પ્રભાવમાં નહીં. માતૃદેવો ભવ. સ્વાધ્યાયમાં કોઈ દિવસ, હોમવર્કમાં કોઈ દિવસ આળસ ન કરવી. સ્વાધ્યાય એટલે હોમવર્ક તમારી ભાષામાં. આજે તો અંગ્રેજીનું બાહુલ્ય થઈ ગયું ને. એક શિક્ષકને એના વિદ્યાર્થી પાસે એક ઘટના કહેવી હતી ને એની પાસેથી મિરેકલ શબ્દ કઢાવવું હતું ઇંગ્લિશમાં. મિરેકલ. છોકરાઓ એવા તૈયાર થઈ ગયા. શિક્ષકે કીધું કે એક માણસ 8મે માળથી નીચે પડ્યો અને જીવતો રહ્યો. આને શું કહેવાય? તેની અપેક્ષા હતી કે આ કહેશે મિરેકલ, આ તો જાદુ જ કહેવાય. એક માણસ 8મે માળેથી પડ્યો એને શું કહેવાય? એટલે એક છોકરાએ કીધું સાહેબ એને અકસ્માત કહેવાય. કે તો 8મે માળેથી એક માણસ પડ્યો નહીં, પાછો જીવતો રહ્યો, એને શું કહેવાય? તો કે મેં કહ્યું ને અકસ્માત કહેવાય. એટલે બીજા છોકરાએ કીધું કે સાહેબને અકસ્માતમાં નહીં સમજાય, એટલે એને અંગ્રેજી શબ્દ વાપર્યો. કોઇન્સિડન્સ. એટલે એમ કીધું એને કોઇન્સિડન્સ કહેવાય. એટલે પણ હું તમને કહું છું 8મે માળે પડ્યો, પડેથી નીચે પડ્યો, એને શું કહેવાય? આને મૂળ ગમે તેમ કરીને હેતુ કથન કઢાવવું હતું કે મિરેકલ બોલે. પણ છોકરા એવા તૈયાર, એણે કીધું ઘડી ઘડી ચડે ને ઘડી ઘડી પડે, એ બેડ હેબિટ કહેવાય સાહેબ. બોલ્યો મિરેકલ બોલ્યો જ નહીં, એટલે થાકી ગયો. છોકરાઓ બહુ હોશિયાર છે, બહુ તૈયાર છે. એની કુશાગ્ર બુદ્ધિ એને દીક્ષિત કરવાની. એટલે તમને બેટાઓ, દીકરીઓ, તમને આજે એક સાધુએ દીક્ષા આપી છે. સત્યમ વદ, ધર્મમ ચર. તારા હોમવર્કમાં આળસ નહીં કરતો, તારું હોમવર્ક કરજે, સ્વાધ્યાય કરજે. ઉપનિષદ કહે છે એ જ ક્રમમાં સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રવદિતવ્યમ. તારા સ્વાધ્યાયમાં અને પ્રવચનમાં કોઈ દિવસ આળસ કરતો નહીં. અને માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, આ સૂત્રો આપ બોલ્યા. આવી રીતનું દીક્ષાંત સમારંભ મેં ગંગાજળા વિદ્યાપીઠ અલિયાબાડામાં જોયેલું કે જ્યારે ડોલર કાકા જ્યારે દીક્ષાંત સમારંભ યોજતા હતા. અને આ સાચો દીક્ષાંત સમારંભ છે. એટલે આ છોકરાઓને પણ ખૂબ ખૂબ મારી લાગણી અર્પણ કરું છું, મારી મમતા અર્પણ કરું છું. તમે જે બોલ્યા છો એને પ્રયત્ન કરજો કે આપણે પાડી શકીએ. અને વિજયભાઈ પણ પાડે. બોલાવ્યું છે એણે. જેને બોલાવે એને તો પાડવું જ પડે ને. પણ એનામાં પાડવાની તાકાત હશે એટલે જ બોલાવ્યું છે ને કે હું પાડીશ. અમારા સાધુ છે ને, અમે લોટ માંગવા જાય ને પહેલાં ઘરની એક મુઠ્ઠી લોટ નાખીએ તાંબડીમાં, તો જ તાંબડી ભરાય. એમ સાધુ એ છે જેણે પોતાના જીવનમાં પહેલાં કંઈક નાખ્યું હોય એ જ બીજાને આપી શકે સાહેબ. તો મને બહુ ગમ્યું તો તમે આ બધાને વિકસિત કર્યા. આખો સમારંભ આમ બહુ સારી રીતે હું અંદર પ્રવેશ કર્યો તો આખો હોલ ચિક્કાર. અને એમાંય આટલા યુવાનો પહેલી વાર જોયા. આટલા યુવાનો, આ બહુ મોટું થયું. આપણે વૃદ્ધેમાં અત્યારે વૃદ્ધોને પગે લાગીને આશીર્વાદ જ લેવાય. એને બહુ સાંભળવાની તકલીફ પણ ન લેવી જોઈએ, કારણ કે એનાથી હવે કાંઈ થાય નથી.
હવે યુવા ચેતનાની બહુ જ જરૂર છે અને એ સળવળાટને આપણે વિકસિત કરીએ. આજે જે ઉત્સાહ છે ક્યાંક ખોટે માર્ગે ન જતો રહે એટલા માટે આવા વિશ્વવિદ્યાલયો, આવી યુનિવર્સિટીઓનો એ ધર્મ છે કે આવા કાર્યો કરે. અને એ ધર્મ બજાવતી યુનિવર્સિટી એમાંય એક મહત્ત્વનું કાર્ય થોડા વર્ષથી કરે છે. મેઘાણીભાઈના નામે એવોર્ડ અને પછી હેમુભાઈના નામે એવોર્ડ. આ લોક સાહિત્યની મોટી પૂજા થઈ રહી છે આ યુનિવર્સિટી દ્વારા. એમ કહું તો આ યુનિવર્સિટી, મારી ઈચ્છા એવી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાનું સદાવ્રત બની જાય. વિદ્યાનું સદાવ્રત બની જાય. જેને જ્ઞાનની ભૂખ હોય એને જ્ઞાન મળે, જેને રસની તૃષા હોય એને કવિતા મળે. આ યુનિવર્સિટી એક સદાવ્રતનું રૂપ લે એવી હું હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરું. મને ઘણા પૂછે કે હિન્દુસ્તાનનું ભવિષ્ય કેવું લાગે. હું કીધું ભાઈ, મેં કાંઈ જ્યોતિષી નથી, મને ખબર નથી અને હું સિદ્ધ પણ નહીં કરી શકું. તમે કદાચ કહેશો કે સિદ્ધ કરી દો તો એ પણ હું નહીં કરી શકું. બાકી ખબર નહીં, તલગા જરડાને હિન્દુસ્તાનનું ભવિષ્ય બહુ જ ઉજ્જવળ દેખાય. હવે કઈ મારી શ્રદ્ધા બોલાવે છે મને ખબર નથી. અને હિન્દુસ્તાનનું ભવિષ્ય આટલું ઉજ્જવળ દેખાય એનાથી વિશ્વ પણ વધારે ઉજ્જવળ થશે. ધીરે ધીરે આમે આપણે અખંડ ભારત તરફ જઈ રહ્યા છીએ. બહુ જ જેમ ગાલિબના નામે ચડેલી આ પંક્તિઓ છે. ગાલિબની હોય કે ન હોય મને ખબર નથી, પણ મોહબ્બત મેં આજ દિલ ઘબરા રહા. ગાલિબને કોઈએ કહ્યું કે તમે હજ પડી આવો. હવે હજ પડવા જાય કોઈ મુસ્લિમ ધર્મનો બંદો એની ઉપાસના પદ્ધતિ પ્રમાણે, તો એને બધું કંઈક જે એના નિયમો હોય પૂરા કરવા પડે. તો મિત્રોએ કહ્યું કે ગાલિબ સાહેબ, તમારો કરજો એ બધું અમે આપી દઈએ, આમ બધું, પણ તમે એક વખત પવિત્ર હજ કરી આવો મક્કામાં. અને એને તૈયાર કરી ગાલિબને. આ એની પંક્તિઓ છે કે નહીં? કારણ કે ભાષા ગાલિબની નથી લાગતી. આ શુદ્ધ હિન્દી છે અથવા તો જે કોઈ હોય એ ઘણું કોકના નામે ચાલતું હોય છે. મીરાને ખબર નથી એવા જ મીરાના નામના ઘણા પદો આવ્યા છે આપણે ત્યાં. મીરાને ખબર જ નથી કે મેં આવું લખ્યું એમ. એને ખબર નથી, એને કાંઈ ખુલાસા કરવા મીરાબાઈ છે નહીં. मोहब्बत में दिल आज घबरा रहा है, क्यों कि तसव्वुर हकीकत हुआ जा रहा है. मेरा एक ख्वाब था, मेरा एक सपना था कि मैं कभी हज जाऊं, पढ़ूं. तुम्हारी जो मोहब्बत है उससे मैं एकदम भर गया हूं. मैं घबरा रहा हूं कि कहीं ये तुम्हारी मोहब्बत मुझे मार न दे. मोहब्बत में दिल आज घबरा रहा है. तसव्वुर, मेरा ख्वाब, सपना, तसव्वुर हकीकत हुआ जा रहा है. यूं तो यहां से है कोसो मदीना. જ્યાં ગાલિબ ઉભા છે ત્યાંથી એને આમ લેવા માંડ્યા કે અહીંથી મદીના બહુ દૂર છે. यूं तो यहां से है कोसो मदीना, लेकिन मदीना यहां से नजर आ रहा है. ભારતનું ભવિષ્ય ઉજ્જવળ, એમાં સાહિત્યનું બહુ જ મોટું પ્રદાન રહેવું જોઈએ. પછી કોઈ પણ વિધામાં એ સાહિત્ય આવે એનું યોગદાન બહુ જ રહ્યું છે. વિનોબાજી લખે છે કે મધ્યપ્રદેશની આખી યાત્રા મેં બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરી લીધો, ધમ્મપદ વાંચી લીધું, મેં આગમોનો અભ્યાસ કર્યો, મેં કુરાનને અનેક વખત વાંચી લીધું, મેં બાઇબલ જોઈ લીધું, મેં બધા ગ્રંથો જોયા, બધાનો મેં સાર વિનોબાજી ઓલરેડી આપ્યો છે નાની નાની પુસ્તક. પણ એને એમ લખ્યું કે આખા મધ્યપ્રદેશની યાત્રા મેં કરી ત્યારે મેં એક જ પુસ્તક રાખ્યું હતું અને તે હતી તુલસીદાસજીની વિનય પત્રિકા. આ વિનય પત્રિકાએ મને થાકવા નથી દીધું. સાહિત્યની કોઈ પણ વિધા માણસને ક્યાં પહોંચાડે છે. અને ઉજ્જવળ ભારત, ભવિષ્યનું દિવ્ય ભારત અને એના દ્વારા આખું જગત. ઉમાશંકર બાપા કહેતા કે આ જગતમાં વિશાલે જગ વિસ્તારે નથી એક જ માનવી. આ આખી દુનિયામાં એક માણસ જ નથી, પશુ છે, પક્ષી છે, પુષ્પો છે, વનોની છે વનસ્પતિ. અહીંયા બધા કેટલા આપણી સાથે જોડાયેલા છે. ત્યારે આખા જગતને ધન્ય કરે એવો આપણો દેશ છે. અને એ આમ સરસ રીતે અનેક વિધ આહુતિઓ એમાં જવી જોઈએ. એમાં સાહિત્ય મોટું પ્રદાન કરી શકે
એવું મારું વિનમ્ર માનવું છે. આ સાહિત્યનો સેવા યુનિવર્સિટી કરે છે. હું તો કહીશ કે બાપા લાભુદાદા બેન દીકરી હોય ને એ ઓવાળ ના લે, અને આપણે વડીલોને પ્રણામ કરીએ. પ્રણામ કોઈ દિવસ બે હાથ વગર ન થાય. સલામ એક હાથે થાય, આદાબ એક હાથે થાય, પણ ઓવારના અને પ્રણામ બે હાથ વગર શક્ય જ નથી. મને એમ લાગે છે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આપણે બધાએ દાદાને પ્રણામ કર્યા છે અને બહેનના ઓવારના લીધા છે. એક હાથે તો આમ કરીને આપણે નીકળી જઈએ છીએ. મને થોડીક આવી આદત થઈ ગઈ છે, પણ પ્રણામ તો બે હાથે જ થાય. ઓવાળના બે કામ એક હાથે ન થાય તો બે હાથે થાય, અને બધી આંગળીએથી ટચાકા બોલવા જોઈએ, ત્યારે ઓવાળના લેવાય. મારો દેશ ઓવાળના લેનારો દેશ છે. મારો દેશ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આખા જગતને બ્રહ્મ માની પ્રણામ કરનારો દેશ છે. અને એવા દેશમાં યુનિવર્સિટીઓ બહુ મોટું કામ કરી શકે એવી શ્રદ્ધા જન્મે છે. હું મારો રાજીપો વ્યક્ત કરું છું કુલપતિશ્રી તરફ, ઉપકુલપતિશ્રી તરફ, એના બધા જ હોદ્દેદારો તરફ ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. 5:01 થઈ છે. આદરણીય કુલ સચિવ ડૉક્ટર રમેશભાઈ પરમારને વિનંતી કરું કે તેઓ આવે અને આભાર વિધિ કરે. પણ મારા પિતાશ્રી નમસ્કાર. જ્યારે કાર્યક્રમ આપે અને PTS આજના વિવિધ કાર્યક્રમમાં એક બેન તું એક લોકગીત જેમના હસ્તે એવોર્ડ વિતરણ થયેલ છે, પૂજ્ય પરમ પૂજ્ય અને એ બાપુ. વખતે એ લોકગીતો રજૂ કરે. બાપુ દર વર્ષે આ યુનિવર્સિટીને આપને આશીર્વાદ મળતા રહ્યા છે અને મળતા રહેશે. આપ આપનો સમય ફાળવી અને યુનિવર્સિટીને ઊંચાઈ આપો છો, એવોર્ડને ઊંચાઈ આપો છો. આપનો ખૂબ ખૂબ આભાર. અમારા કુલગુરુ ડૉક્ટર પેથાણી સાહેબ, ઉપકુલપતિ શ્રી ડૉક્ટર દેસાણી સાહેબ, એમનું સતત અમને માર્ગદર્શન અને ઉપમા મળતી રહી છે. સાહેબો, આપની સતત માર્ગદર્શન મળતું રહે અને આ કાર્યક્રમ થતા રહે. આપનો ખૂબ ખૂબ આભાર. ઝવેરચંદ મેઘાણી કેન્દ્ર જેમના ફંડથી ચાલે છે, ગુજરાત સાહિત્ય એકેડેમી, એમના ચેરમેન શ્રી, પ્રમુખ શ્રી, પદ્મશ્રી પંડ્યા સાહેબ અત્રે ઉપસ્થિત છે, મારા ખાસ વડીલ છે. સાહેબ, આપનો માર્ગદર્શન મળતું રહે, આપની સતત આર્થિક અને વ્યક્તિગત હૂંફ મળતી રહે. આપનો આભાર. આપની ઉપસ્થિતિ શ્રી રાજેન્દ્રભાઈ ગઢવી, શ્રી ભાવિનભાઈ કોઠારી તથા જીઓના શ્રી ગેવરચંદજી, શ્રી સંજયનંદજી તથા અન્ય ઉપસ્થિત મહાનુભાવો તથા સામે શ્રી શ્યામજીભાઈ ખૂટ, ધીરુભાઈ, શ્રી નિરંજનભાઈ, કૌશિકભાઈ, સંજુભાઈ, ભદ્રયુભાઈ સર્વે ઉપસ્થિત છે તથા પ્રબુદ્ધ નાગરિકો, વિદ્યાર્થીઓ, દીક્ષાર્થી ભાઈઓ બહેનો, આપ સૌ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને દેદીપ્યમાન આપેલું છે. આપ સર્વનો આભાર. ખાસ કરીને આ કેન્દ્રના નિયામક શ્રી રોડિયા સાહેબ અને ચંદ્રવાડિયા સાહેબ અને એમની ટીમ, એમને ખૂબ ખૂબ આભાર. ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રેસ મીડિયાના તંત્રીશ્રીઓ ઉપસ્થિત છે, તેમજ પત્રકાર મિત્રો, આપનો પણ ખૂબ ખૂબ આભાર. સર્વેને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બીજું એક ખાસ રિક્વેસ્ટ કે છેલ્લે આપણે રાષ્ટ્રગીત કહીશું. સર્વેને વિનંતી કે તેઓ પોતપોતાના સ્થાન ઉપર ઊભા થાય. जनगण अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा, उच्छल जगति तरंगा, तव शुभ नामे